अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जगदीश्वर नमिए तूने, पावन छे तुझ नाम। लेता पण पामर तरे, थाय पंगुना काम। पढ़े कथा जे को सदा, करे श्रवण सदैव। इहामृत सुख संपदा, पामे टळे कुदैव। सत्संग पारायणना अंतिम चरण में આપણે બધા પ્રવેશ કરી રહ્યા છીએ। પૂજ્ય કિરીટભાઈ શાસ્ત્રીજી સાથે વંદનીય શ્રી હર્ષાંગભાઈ અને શ્રી હર્ષલભાઈનું એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરી લઈશું। સ્વાગત એમ તો દાદા આપણા જ છે, અભિરંગના અભિન્ન અંગોમાંનું એક અંગ। બાપજીને સરળતાથી અને સહજતાથી સમજાવવામાં અભિરંગ અને પરિવારને સતત સદાયને માટે તત્પર એવા શ્રી કિરીટભાઈ શાસ્ત્રીજીનું ફરી એકવાર અભિરંગ સત્સંગ પારાયણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। પૂજ્ય શ્રી કિરીટભાઈ શાસ્ત્રીજીનું આચરણ, નિસ્વાર્થ ભક્તિ અને પરોપકારી સ્વભાવ આપણને કૃપાપાત્ર કરે છે। કારણ કે જેમને બાપજીના નજીકના ભક્તો અને દિવ્ય પુરુષોની એવી સેવા કરી અને બાપજીને અને સ્વામી મહારાજને એમના ઉપર અઢળક કૃપા થયેલી છે અને એના જ ભાગરૂપે કદાચ આપણે પણ એના કૃપાપાત્ર થયા છીએ। પૂજ્ય કિરીટભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરીએ કે આપણને આશીર્વચન પાઠવે। પૂજ્ય શાસ્ત્રીજી। યોન્ત પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્ર ખિલ શક્તિગ્દરશ્વધામ્ના અનિયાંસ્તહસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। નમસ્તે શારદે દેવી સરસ્વતી મધ્યપ્રદે વસત્વં મમ જીહ્વાગ્રે સર્વવિદ્યા પ્રદાભવ। શાંतं યોગીન્દ્રવર્યં દ્વિજકુલતિલકં શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠં દત્તાત્રેયં સ્મરન્तं જનહિતનિરतं સચ્ચિદાનંદમગ્नं સિદ્ધમરેવા તતસ્થં નિજપરરહિतं નિત્યમત્તાવધૂतं સંતન્નારેશ્વરસ્तं મથિતકલિમलं પાંડુરંગં નમામિ પાંડુરંગં નમામિ પાંડુરંગં નમામિ। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ શ્રીમદ પરમ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય। ભગવતી રૂકમાંબા માત કી સમર્થ શ્રીરંગાવધૂત ગુરુ મહારાજ કી। ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત। નર્મદે હર નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ।
કમળની સહેજ બિછાઈ હૃદય કમળની સહેજ બિછાઈ હૃદય કમળની સહેજ બિછાઈ હૃદય કમળની સહેજ બિછાઈ જો નિશ દિનવાટ સદગુરુ મારા જો નિસરીન વાટ સદગુરુ મારા સ્વાગતની શી કરું તૈયારી સ્વાગતની સી કરું તૈયારી તન મન ધન સહુ તુજ પરવારી તન મન ધન સૌ તુજ પરવારી જ્યાં દેખું ત્યાં તુજ બલિહારી 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 રંગ ચઢાયા વિઘ્નો સૌ દૂર સિધાયા રંગ ચડાયા વિઘ્નો સહુ દૂર સીધા કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગોપી કૃષ્ણ સ્વરૂપ ગુરુ ગુરુ કરતા શિષ્યનો રહે ન પૂર્વ સ્વરૂપ જ્યાં લગ સ્વસ્થ ધડયાવપુ કરવું પુણ્યયમાં ભજન કરી ભગવાનનું થાવુની સંતાન સુદુર્લભ ગુરુ ભક્તને નિશ્ચય મનનો એ હોય અડગ વિશ્વાસ તો કરે પૂર્ણ ગુરુ ટેક નિત્ય અવિનાશી પરમ તેજ ચૈતન્યમય જ્યોતિર્મય જ્ઞાનમય કુટસ્થ આનંદ સ્વાનંદ સમ્રાટ અભેદા બુદ્ધિનો અલગાર્ય અવધૂત જગત સુરભત રંગાવધૂત બાપજીના ચરણ કમળમાં અષ્ટાંગ પ્રણામ કરી મહાપુરુષતે ચરણારવિંદમ મહાપુરુષના ચરણોમાં પણ પ્રણામ કરી પુણ્ય સલીલા મહેશ્વરી માં નર્મદાને પણ પ્રણમીને રંગાવધૂત બાપજીના પાદ પદ્મ પરાગને અનુરાગી આપ સર્વોને ભક્તોને પણ પ્રણમીને માણસના જીવનમાં યોગ તો આવે, સુયોગ પણ આવે, પણ કઈક જન્મોનું પુણ્ય પાકે તો દિવ્ય યોગ આવે. એટલે બાપજી કે કોટી જન્મ સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય. ભક્ત થવું એટલે ત્યારે ભક્ત થવાય, નહીં તો વાતો માવહી બૌધા જીવન જાય. આ સત્સંગનું જે પગથિયું છે ને તે તો બહુ છેલ્લે આવે છે.
શાસ્ત્રકાર કહે, ઉપનિષદ કહે, ઉપનિષદમાં ઉલ્લેખ કર્યો કે સત્સંગ એટલે શું? સત્સંગ ક્યારે આવે? માણસ 6 પગથિયાઓને પવિત્ર કરે, 6 પગથિયાઓ ઉપર ચરણ પધરાવીને આગળ દૂટ મૂકે અને છેલ્લે જેના ભગમાં સ્નાન કરવાનું આવે એનું નામ સત્સંગ. એક સેવા, સેવાના પગથિયા ઉપર જેને ચરણ મૂક્યું હોય. બીજું સ્મરણ, સ્મરણના પગથિયા ઉપર જે દોટ મૂકી હોય. ત્રીજું સમજણના પગથિયા ઉપર જે ગયો હોય. ચોથું સ્મરણ, સમજણના પગથિયા ઉપર જેને દોટ મૂકી હોય. પાંચમું જેને સેતુના બંધ ઉપર, સેતુ ઉપર જેને પગ પાથર્યો હોય. છઠ્ઠું જેને સરળતા યા સમર્પણનો ભાવ જેનામાં પ્રગટ થયો હોય, સમર્પણ, જેને આત્મનિવેદન આપણે કહીએ છીએ તે. અને છેલ્લે પગથિયું આવે સત્સંગનું. આ સત્સંગ તે વખતે આવે તો આપણે આ 5-6 પગથિયાઓને પ્રણામ કરતા કરતા છેલ્લે 5:30 વાગે સત્સંગ એટલે શું તેના તરફ જવાનું. સત્સંગ એટલે શું? એમાં પાછું એ આવે કે જીવન એટલે શું? જીવન એટલે શું? અને બીજું પણ એ આવે એની અંદર કે બાપ આ કાર્ય પદ્ધતિ એટલે શું? આ કર્મ એટલે શું? આ કર્મ શું કામ કરવાનું? મને ગમ્યું બહુ કે 42-40 ડિગ્રીના તાપની અંદર એક આ કાર્યક્રમ ગોઠવ્યો, બહુ સારું કર્યો. પણ હું એવી ઈચ્છા ધારતો હતો કે એવું ભગવાન પરમાત્મા કરે ન, પણ 45 થી 50 ડિગ્રીની અંદર તાપની અંદર અશ્વિનભાઈએ જો આ કાર્યક્રમ અભિરંગે ગોઠવ્યો તો ઓર મજા આવતી. કેમ કે બાપજી અનસ્તુથી પસાર થતા હતા. પોર પાસે અનસ્તુ કરીને ગામ છે, ત્યાંથી પસાર થતા હતા અને બાપજીના દેહ ઉપર આમ પરસેવાના બુંદ આમ પડી રહ્યા હતા. બાપજી લૂછવાનો પ્રયત્ન ન કરે, બાપજી પરસેવો લૂછતા નતા. આ ધ્યાન દેજો. આપણી પાસે ચાદરી આમ નાખીએ આમ કરે હોય એ અવસ્થા નહોતી. એ બુંદ એમ પડવા દેતા. અને ધીરુભાઈ જોશી મેનેજિંગ ટ્રસ્ટી એમ કહો કે બાપજી શું કામ આટલું બધું દોડો છો? શું કામ ચાલો છો? નાતો હતો, ભક્તનો નાતો હતો. શું કામ આ શું કામ જાઓ છો, ચાલો છો? આટલું બધું ચાલતા જતા હતા બાપજી. બાપજી એટલો જ બોલ્યા કે ધીરુભાઈ જોશીને એવું કહેતા હતા, ધીરો હું એટલા માટે ચાલું છું, એટલા માટે બધાના હૃદયને સુધીને પહોંચું છું કે આપણું નારેશ્વર જાગતું રહે. આપણું નારેશ્વર જાગતું રહે એટલા માટે હું ચાલુ રહ્યું છું. આપણું કર્મ જાગતું રહે, આપણી ક્રિયાઓ જાગતું રહે એટલે ચાલુ રહ્યો છું. એટલે મને વિચાર આવેલો કે આવું થાય તો કેવું સારું. એટલે યજુર્વેદ સંહિતાનો ઋષિ એમ કે જુવા સુવાસા પરિવીત આગાત સુશ્રેયાન ભવતી જાયમાના. યજુર્વેદ સંહિતાનો ઋષિ એમ કે જુવા સુવાસા પરિવીત આગાત સુશ્રેયાન ભવતી જાયમાના તન ધીરાજ કવયંતી. માણસે કપડા બહુ સુંદર પહેરવા જોઈએ, બહુ દિવ્ય કપડા પહેરવા જોઈએ. શાસ્ત્રકાર કહે છે એ કપડા કયા? એક એવા કેવું વસ્ત્ર ધારણ કરીએ તો આપણે સુંદર દેખાઈએ. તો શાસ્ત્ર એ બતાવ્યું કે જેના જીવનમાં ઉપાસનાનું જો વસ્ત્ર ધારણ કરે ને એની બ્યુટી પાર્લરમાં ન જવું પડે સાહેબ. ઉપાસનાનું. આજે મારે એ તમને કહેવું છે કે મારે એ વિચારધારા મૂકવી છે. મને અશ્વિનભાઈ એક વાક્ય બહુ સરસ કહેવાય અહીંયા કે આપણે ઘરમાં બેઠા છે, હું ચાસન બેઠો છે એનો મતલબ એ નથી કે હું બોધપાઠ કરવા માટે કે માહિતી આપવા માટે કે ઉપદેશાત્મક ક્રિયા નથી મારી. હું પણ તમારો માનું એક અંગ છું. આજે 14 વર્ષ પહેલાની જુનાગઢની શિબિર મને યાદ આવે છે સાહેબ. એ રાતના 2 વાગે ત્યાં જુનાગઢ ઉતર્યો તો રાતના, અને પાડી પર હું બેઠો તો મને યાદ આવે છે સાહેબ.
તે વખતે સિદ્ધપુરથી બીજી શિબિર હતી આપણી, મને લાગે હું જુનાગઢ કે ત્યાં જ હતી. હે તે યાદ આવે, સ્મૃતિ મને યાદ આવે કે ત્યારથી હું ચાલ્યો આવેલો આ પ્રમાણમાં છું, ડૂબકી મારતો મારતો આવેલો છું સાહેબ. હા, એક ઉપાસનાનું, એક ઉપાસના માણસના જીવનમાં ઉપાસનાનું એક વસ્ત્ર હોય ને, બહુ દિવ્ય માણસ લાગે, દિવ્ય લાગે. માણસના જીવનમાં ઉપાસના એક એવી વસ્તુ છે કે માણસે ક્યાંથી ક્યાં સુધીને લઈ જાય. ઉપાસનાના 7 અંગો છે કે એ ઉપાસનાના એ 7 અંગો ઉપર ધીરે 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 માણસ અંદર નવાજવો જોઈએ, જવો જોઈએ. આપણે સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ ગયા, કરેલી ક્રિયાઓ, હે કરેલી ક્રિયાઓ એ બાપજીને કેટલી સમર્પિત કરીએ છીએ ને કેટલું કર્મ કરીએ છીએ એ જોવાનું સાહેબ, જોવાનું કેટલું યાદ કરીએ છીએ. કેવી ઉપાસના, કેવી કેવી ઉપાસના. શાસ્ત્ર કેવું સરસ બતાવે. બાપજી આ નારેશ્વરના આ કિનારેથી રણાપુર મોરી ફોઈને મળવા માટે જતા હતા. નરસિંહને કહ્યું કે નરસિંહ, હા બાપજી ચાલ આપણે જઈ આવીએ. બાપજી આટલું જ કહેતા, ચાલ આપણે જઈ આવીએ. જો આ વેદ એટલે શું, ઉપનિષદ એટલે શું, શાસ્ત્ર એટલે શું, ભક્તને ઝીલવાની જે પરિભાષા છે એ શું, આમ કેમ ઝીલી લેતા તરત જ. બાપજી એટલું જ કહ્યું કે નરસિંહ, હા ચાલ આપણે જઈ આવીએ. હા બાપજી. એટલે નરસિંહ સીધો નાવ પાસે ગયો. આ નરસિંહની પદ્ધતિ હતી કે નાવને નમસ્કાર કરે, ભીના વસ્ત્રથી લૂછી નાખે, બાપજીને બેસવાની જગ્યા ઉપર સફેદ વસ્ત્ર પાથરે, બાપજીને લઈ આવે, બાપજીને બેસાડે. બાપજી બેઠા નાવમાં અને નરસિંહ છે એ નરસિંહ એમ નાવે આમ આમ ચલાવતો હતો. બાપજી પૂછે છે, નરસિંહ, હા બાપજી. નરસિંહ કઈ બોલે નહીં. નરસિંહ બેસે છે. નરસિંહ, આજે તું કેમ બોલતો નથી? આજે સર શું થયું? જેમ નાનું બાળક રીસાય એમ આજે નરસિંહ રીસાયો હતો, કઈ બોલતો નતો. બાપજીને જવાબ નતો હાલતો, કાંઈ જ નહીં બોલતો નતો કે બાપજી. સાહેબ ભક્તિનો એક પ્રકાર છે, ભાગવતજીમાં બતાવ્યો, અકામો સર્વ કામો વા મોક્ષદામોદારધિ તીવ્રેણ ભક્તિ યોગેણ યજેત પુરુષમ પરમ. તીવ્ર ભક્તિના માણસની તીવ્ર ભક્તિ કેવી હોય? હે ભગવાન સાથે રહી પણ જવાય અને ભગવાનને સારી જાતનો શણગાર પણ કરાવી લેવાય. ભગવાન સાથે, પરમાત્મા સાથે અબોલા થાય ત્યારે એને કહેવાનું કે લે આજે તને મોગરાનું પુષ્પ નહીં મળે, જા નથી આપતું. પણ એ ક્યારે બની શકાય? એ ભક્તિ આપણી તીવ્ર હોય તો. તીવ્ર એને ભક્તિ યોગે ના, તીવ્ર ભક્તિ હોય ભગવાન સાથે પણ આમ આમ રમત રમવાની મજા આવે સાહેબ. એ બાપજી પૂછાવે છે, નરસિંહ કેમ શું થયું તને? નરસિંહ બોલતો નથી સાહેબ, કાંઈ નહીં. બાપજી ઉભા થયા. નરસિંહ ખભો પકડે. નરસિંહ શું થયું? નરસિંહ નતમસ્તકે આંખમાં આંસુ સારતા એટલું બોલ્યો કે બાપજી તમે તો એમ કે ત્યાં બેસીને બધાની સાથે કેવી અવનવી નવી વાતો કરો, મને કાંઈ સમજ પડે નહીં. હું તો આમનો આમ બેસી રહું છું, મને કાંઈ સમજ પડતી નથી, હું તો બેસી રહ્યો છું બાપજી. એમ ત્યારે બાપજી એટલું જ બોલ્યા, નરસિંહ તારે જાણવાની કઈ જરૂર નથી. તું મને આ કિનારેથી પેલા કિનારે લઈ જાય છે ને, એટલે મેં તને છે ને આ સંસારના આ કિનારેથી પેલા કિનારે તને મેં પાર કરી દીધો છે સાહેબ. એક ભગવાનનું આટલું પણ તમે કામ કરો ને, આ અભિરંગનું એક પણ નાનું તમે સત્કર્મ રૂપી એક પણ કર્મ નાનું કરો ને, તો પરમાત્મા આ કિનારેથી પેલા કિનારે લઈ જવાના, લઈ જવાના. અને તેમાં આવે પહેલું પગથિયું, મેં જે તમને કહ્યું તે ઉપાસના રૂપી સેવા, અભિરંગની સેવા. અહીંથી જઈશું ને ઘરે તો પરિવાર પૂછશે, મને પૂછશે ને તમને પૂછશે
પૂછશે કે નારેશ્વર ગયા હતા તો પ્રસાદ લઈ આવ્યા છો? માગશે પ્રસાદ, પ્રસાદ માગશે. હું મારી પહેલા કહાની કહી દઉં કે હું જઉં છું ને અહીંથી દર્શન કરીને ગયા તો પ્રસાદ નથી લઈ જતો. બહુ સત્ય કહી દઉં. અહીંયા બેઠો છું, બાપજીના ધામમાં બેઠો છું ને હું સત્ય કહી દઉં કે અહીંથી મને આપે તો હું ઘરે નથી લઈ જતો. એટલે પછી ઘરે પૂછે કે તમે ગયા હતા નારેશ્વર તો કંઈક લઈ આવ્યા? મૂકો લઈ આવ્યો ને. બાપજી પાસે બેસીને એક ખૂણામાં બેસીને થોડાક જપ કર્યા. તમે બીજી વખત જાઓ તો બાપજી કહેતા હતા કે તું એકલો કમ આવ્યો, કોઈને હાથે કેમ નથી લઈ આવ્યો? આ બાપજીએ મને પ્રસાદ આપ્યો છે. પછી તમારે જે વિચારવું હોય તો વિચારો. આપણો પરિવાર આપણને ઘેર જઈને પૂછે કે પ્રસાદ લાયા? તો એ દીકરાને કહેવાનું કે દીકરીને કહેવાનું કે બેટા અમે 2 દિવસ છે ને 45 ડિગ્રીના તાપમાનની અંદર ગયા હતા ને, ગુરુ મહારાજને રાજી કરવા ગયા હતા, અને જે મોજ આવી ને એવી જિંદગીની કોઈ દિવસ મોજ નથી આવી સાહેબ. એ જે આનંદ આવ્યો ને જે મસ્તી આવી, એ મોજ આવી. બાપજી પણ શાંતિની કુંજમાંથી બહાર નીકળીને એ રંગ સેવા સદનમાં જોવા આવ્યા હશે કે ચક્રીય પારણ થઈ રહ્યું છે અને 145 જણા કે 35 જણા બેઠા છે. તે કેવી મોજ કરે છે તે અમારા ખોડામાં કે ગ્રંથમાં આવીને બેસીને નાચી ગયા છે ને. દીકરા અમને ખબર નથી, એ પ્રસાદ અમે તારી પાસે લઈ આવ્યા. આ એક સેવાનો પ્રસાદ સાહેબ. ઘેર સંતાનોને ખાસ જઈને કહેજો કે દીકરા ભલે તું જ્યાં જે જગ્યાએ હોય તો જે કર્મ કરતો હોય તે, પણ એક આ કર્મ ઉપાડજે, સેવા કરજો સાહેબ. વિષ્ણુ પુરાણમાં છે કે ભગવાનને 13 પ્રકારના પુષ્પ ચડાવવાનું કહ્યું છે. તેમાંનું એક પુષ્પ એ છે કે આપણા ઘરનું સંતાન જે દિવસે મને તમને એમ કહે ને કે મને નારેશ્વર આવવું છે, કે મારે ગુલામ રગતનું પારાયણ કરવું છે, અને આપણા ઘરનું સંતાન એક દિવસ એવું કહે કે મને લાલ ટી-શર્ટ પહેરાવો, તો સમજી લેવાનું કે આપણી ભક્તિ ફળી સાહેબ. આપણી ભક્તિ ફળી. આપણું સંતાન આપણને એમ કે મને લાલ ટી-શર્ટ પહેરાવો, તો આપણી ભક્તિ ફળી સાહેબ. આ સેવા, આ સેવાનું પહેલું પગથિયું સેવા. આપણા પૂર્વજો નારેશ્વરમાં આ રીતે આવતા હતા, અહીંયા રહેતા હતા સાહેબ, અને કોઈ ખૂણામાં બેસીને ભગવાનની ઉપાસના કરતા હતા, પાઠ પૂજા કરતા હતા, અને બાપજી એના તરફ ખાલી દ્રષ્ટિ પણ ન કરે છે. પણ બાપજીને તરત ખ્યાલ આવી જાય કે તમે કેટલી ભક્તિ કરો. આ 135 જણ છે ને, 135 જણ આવ્યા છે કે 36 જણ જે હશે તે આવ્યા છે. તમે એવું માનો છો કે આ 2 દિવસ તમે જે ભક્તિ કરી, ઉપાસના કરી, તો બાપજીના ચોપડે નથી નોંધાયા? તમે જે ઉપાસના કરી, આ ગુલામૃતનું પારાયણ કર્યું, તે બાપજીના ચોપડે નથી નોંધાયું? નહીં, નોંધાઈ ગયું છે. બાપજીના ચોપડે આવી ગયેલું છે કે આ ભાઈ આટલા જણા અહીં આવ્યા હતા. એ કદાચ દાસ કાકાને કે મોદી કાકાને કહેતા હશે કે પેલા જો 136 જણા આવ્યા છે, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જરા વાદળ છાયું થાય. કરે સાહેબ. શિવના પૃથ્વીનો ભવાન અક્ષરા વેશની જચ્છાના સર્વ સપ્રદા. એ ભગવાનને પણ એવું થાય, શિવજીને, કે જાતે રુદ્ર શિવા તરુર ઘોરા પાપગાસિની તયાન સ્તનવા સંત મયા ગિરી સંતા બીજાગસી. એને પણ એ કર્મ કરવાનું મન થાય આપણી ઉપર મન થાય. શાસ્ત્રકાર કહે છે. એટલે બાપજી પદની અંદર પણ લખે છે કે ભગવાન દત્તાએ જ્યારે માની પાસે એમ કહ્યું કે માં મને તું રજા આપ, મારે જવું છે. તો કે તારે જઈને શું કામ છે? તો કે મારી કેટલા બધા જણ વાટ જુએ છે, મને બોલાવી રહ્યા છે. અને ભગવાન દત્ત પ્રભુએ માં અનસુયાને એમ કહ્યું કે પ્રહલાદ મારી વાટ જુએ છે, શસ્ત્રાર્જુન મારી વાટ જુએ છે, આયુ મારી વાટ જુએ છે, નુષ અલર્ક મારી વાટ જુએ છે, યદુ મહારાજ મારી વાટ જોઈ રહ્યા છે, મને બધા બોલાવી રહ્યા છે, મારે એ લોકોની પાસે જવું છે સાહેબ. સેવાનું પગથિયું. શસ્ત્રાર્જુન મહારાજે ભગવાન દત્તની પાસે ગયા ને ત્યારે એવી સેવા કરી કે ભગવાન દત્તા એને તપાસવા માટે 100 વર્ષ માટે તળાવની અંદર ડૂબકી મારી દીધી. 100 વર્ષ સુધી કિનારે બેસી રહ્યો. બધા રાજાઓ ચાલી ગયા, કોઈ ન બચ્યું. અને તે વખતે શસ્ત્રાર્જુન મહારાજે ભગવાન દત્તાને પોકાર કરીને કહ્યો કે તે હું ના સમજીશ કે હું અહીંથી ચાલ્યો જઈશ, ભલે પડે આ દેહ પણ
ભાવ રહે કાયમ. થાય અન્યથા ના કદી એ નિશ્ચય મક્કમ. ભલે પડે આ દેહ પણ ભાવ રહે કામ. 100 વર્ષ સુધી કિનારા તરફ સાહેબ બેસી દો અને ભગવાને પ્રાર્થના કરી એ ભગવાનની વાટ જોઈને બેસી દો 100 વર્ષ સુધી. કેવો છે સંસાર? અલે બાપજી પદ્મા પણ લખે છે ધ્રુવ પલ્લા ધ્રુવ પ્રહલાદ ઉગાર્યા પ્રભુજી તારી ગણિકા નીચ હાથ ગ્રહિકા છોડો હાથ ગ્રહિકા છોડવાલા રંગ રાકદ બીચ દિગંબરા શ્રીપદ વલ્લભ દિગંબર. ધ્રુવ પ્રહલાદ ઉગાર્યા પ્રભુજી તારી ગણિકાની જ. એ ભગવાનને માટે બેસી ગયા સાહેબ. આપણે ભગવાનને બૂમ પાડીને કહીએ છીએ ખરા કે ભગવાન તું મારો તારણહાર, પણ સેવા કેટલી કરી છે? નીચે પડેલાને ઊભા કેટલા કર્યા? કેટલા કર્યા? તારણહાર બાપજીને આપણે કહીએ છીએ કે બાપજી તું મારો તારણહાર, પણ તારણહાર કયો? 279 પદો છે અવધૂતિ આનંદના. હે બોલી જવાય સરા સરસ, બહુ ફટફટામ બોલી જવાય સાહેબ, મોઢે બોલી જવાય કેટલાય બધા. પણ એને ઉઠાવવાનો થાય ને એ 279 પદોમાંથી પહેલું જ પદ જો મરણ તમારા જીવનમાં સાર્થક થઈ જાય ને સાહેબ, બામજી બી બોલી ઉઠે સાહેબ. એ તારણહાર જે છે એ જે કહેવો છે મેરો દત્ત દિગંબર એ કહી તારણહાર. આ રંગ હૃદયના લખેલા જે સ્તોત્રો છે, બાપજીનું જે સાહિત્ય છે ને એ મરણ તમારા આંખ નીચેથી પસાર થવું જોઈએ. બાપજી લખેલી ગીરવાન ભાષા 1 અને 2 સાહેબ, ભલે વાંચતા તકલીફ પડે કે વાંચાય ના તો કઈ વાંધો નહીં, પણ કમસે કમ એને હાથમાં લઈને ઉપાડો તો ખરા, જુઓ તો ખરા. બાપજી લખેલી ઉપનિષદની વાતો ખોલો, જુઓ કેટલી મજા આવે છે. પત્ર ગીતા, અક્ષર ગીતા, સંગીત ગીતા, આ બાપજી લખેલી ગીતાઓ છે. જુઓ કેવું જ લખ્યું છે. આગળ ચાલીએ. બાપજીને દાંતમાં દુખાવો થયો તો એક ઠેકાણે બેઠા બાપજી, અને માણસો આવ્યા ને કહ્યું કે બાપજી જીવનમાં ઘટના ઘટે છે, જીવનમાં આ ઉપાસનાની જરૂર છે બાપજી, આ જરૂર છે. બાપજી બેઠા બેઠા 2 પદો લખ્યા લ્યા, એનું નામ આપી દીધું. બાપજી 8-10 ભજનો લખાયા તો નામ આપી દીધું બેઠો હતું. બાપજી મસ્તીમાં બેઠા હતા, મોજમાં બેઠા હતા, ને 2 જણ આવીને કહ્યું રે મને મસ્ત સદા દિલ રહેના. બાપજી પદો લખી નાખ્યા, નામ આપી દીધું. 8-10-15-25 ભજનો લખાયા અવધૂતિમાં. ગામડામાં ગયા બાપજી, ગામડાના માણસો આવીને બાપજી એમની પાસે બેઠા. બાપજી મારો બળદ કામ નથી કરતો, બાપજી મારો બળદ માદો પડ્યો છે, ચાલ કઈ નહીં ચિંતા ના કરતા, હા કાલે સારું થઈ જશે. અરે બાપજી આ વાવણી કરી છે, વરસાદ નથી પડતો, અને તે વખતે બાપજી પદો લખીને આપ્યા, અને જે પદોની જે નાની અમથી પુસ્તિકા થઈ તે ગ્રામીણ અવધૂત, ગ્રામ્ય અવધૂત. અભણ ગામડાનો અભણ માણસ આવીને બાપજીને રજૂઆત કરી કે બાપજી મારા જીવનમાં આ ખૂટે છે. બાપજી 5 પદો લખીને આપી દે, એનું નામ અભણ અવધૂત પુસ્તિકાના. જેને કાંઈ જ ખબર નથી અવધૂત એટલે શું, આ બાવો એટલે કોણ તે પણ ખબર નથી. જેને અવધૂત બોલતા નથી આવડતું, બાપજી બોલતાય નથી આવડતું, એને પણ બાપજી 2 પદો લખીને આપ્યા, અને એનું નામ આપ્યું અભૂત અવધૂત. અરે બાપજીની પાસે તૈયાર થઈને નાની નાની બાલિકાઓ આવી, અને બાપજીને એમ પાસે એમ ફૂંદેડી ભરવા માંડી, અને બાપજીએ 2 ગરબા લખી નાખ્યા, અને ગરબાવલી એવું નામ આપી દીધું સાહેબ. બાપજી હિન્દીમાં 2 પદો લખી નાખ્યા, રંગ તરંગ નામની પુસ્તિકા. મરાઠીમાં 5-10 ભજનો લખી નાખ્યા, અને એનું જે આખું સંકુલન થયું તે અવધૂતિ આનંદ. મહારાજ તમારી પાસે હોવું જોઈએ. અવધૂતિ આનંદનું કોઈ પણ પદ કહીએ ને તો બાપજી અંદર કેટલા બધા પ્રાણ રેડ્યા છે સાહેબ, પ્રાણ રેડ્યા છે.
આખી તમે પુસ્તિકાઓના ભાગ તમે જુઓ તો જુદા જુદા છે. એમાંથી ગ્રામીણ અવધૂતનું છે કે અભર અવધૂતનું છે કે અભૂત અવધૂતનું છે કે અવધૂતી મોજનું છે, મને ને તમને ખ્યાલ હોવો જોઈએ. આ બાપજી આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે પજોનું નિર્માણ કર્યું. આપણા ઘરમાં અવધૂતી આનંદ હશે તો આપણે કહી શકીશું, ગાઈ શકીશું, બરાટ કરી શકીશું. કેવું સરસ છે, કેવું સરસ. બાપજી અંકલેશ્વરના વાટામાં રાતના એમ સુતા હતા ઝૂંપડીની અંદર હાથનું ઉસીકું રાખે, અને માસ્તર કાકાને એટલું જ કે માસ્તર જો કેટલું સરસ ગાય છે. એ તો આપણે કહીએ છીએ કે અવધૂત 10 વાગે સુઈ જાય છે. મારું ને તમારી કલ્પના છે 10 વાગ્યા. સદા નિરંતર જાગતો ન જાગતો અવધૂત રાતે 2:30 વાગે ઉઠીને માસ્તર કાકાને કહે છે કે માસ્તર જોતો ખરા કેટલું સરસ ગાય છે. લંગોટ ધારણ કરેલી પાટ ઉપર એમ તરત બેસી ગયા અને એને પદ લલકારી દીધું સાહેબ. બેઠા એને લલકાર્યું, અને એ બાપજી બહાર નીકળીને તંબુરિયાની પાસે જઈને સાહેબ એનો તંબુરિયો લીધો અને દોડાયો સાહેબ, સ્નાન કર્યું, લૂંચી નાખ્યો અને બાપજી આમ કરીને લગાવી દીધું. કેવું ગાયું હશે બાપજી. મંજીરા ફક્કડ વગાડે, ઢોલક મસ્ત વગાડે, હાર્મોનિયમ સરસ વગાડે. આના સ્વરૂપો છે. આમ નથી બોલતો, સ્વરૂપો છે એટલે બોલું છું. બગાડતા જોયા છે એટલે બોલું છું. બાળદૂતજીની પાસે સાહેબ બાપજી હાર્મોનિયમ વગાડે ને એમાં હાથ એના જે પડે ને તમે ખુશ થઈ જાઓ સાહેબ. સંગીતકારોને પણ એમ નીચે બેસવું પડે કે વાહ ધન્ય છે. એની મંજીરાની જે છલક છે નાઇરોબીમાં અશોકભાઈ પટેલની ઘેર વગાડેલું મંજીરું સાહેબ પૂજનની અંદર આમ ખુશ થઈ જાય. આપોઆપ મંત્રો ની કરે. એ વાંસળી વગાડી હકે છે, તબલું વગાડી હકે છે, પીટી વગાડી છે. એ અવધૂતી આનંદને મારા તમારા ખોળામાં લઈને વિરાટ જવું જોઈએ. બાપજી જ્યાં જ્યાં સ્તોત્ર મંદિરો ગયા તો ત્યાં જઈ સ્તોત્રની રચના કરી. ભગવાન ગણેશનું સ્વરૂપનું યાદ આવ્યું તો બાપજી તરત લખી નાખ્યું, મામે ધનમ્મા તો યશક કુલોકે સદભક્તિ રેખા તુ સદા તવૈવ કામમ ભવાર્તિમ વિસહેનુકંપામ લભે યદાસ્યમ યજિતે ભવો. ભગવાન રામજીના મંદિરે ગયા તો તરત જ ભગવાન રામજીને સ્મરણ કરીને તરત લખી નાખ્યું, રવિ કુલ ભૂષણ તારક રામ. રામજીની આખી લીલા ગાઈ નાખી. ભગવાન શિવજીના મંદિરે ગયા, શિવજીના સ્વરૂપને જોયું તો તરત જ લખી નાખ્યું, શિશુ શરણાગત તારક. તમે જુઓ ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા તો બાપજીએ તરત લખ્યું, શ્રી યાદવાધીશ હરે કૃપાલો. આ તો તમને ખાલી એક પટ્ટી આપું છું કે બાપજી કેવું સરસ કામ કર્યું. માતાજીના મંદિરે ગયા, માનું સ્વરૂપ જોયું, માને યાદ કર્યા તો તરત જ લખી નાખ્યું સાહેબ, मातश्चाम्बे जागृहि जागृहि नासयितुं भारत में तत् त्यावन्त्यसुरा उन्मत्तास्ते किं से नो पश्यन् किं शुम्भनिशुम्भौ महिषस्याौ रक्तपिपासवा सर्वे निर्दोषान् बालांस्ते नन्ति गर्जन्त्युच्चैर्नो शृणुते. बेचालीटी गाओ. क्वगतं चक्रं शूलममोघं निस्तेजायसि धाराग्रिं प्रेरय सद्बुद्धिं रिपुपक्षे भ्रष्टविवेके दुर्वृत्ते साम्नानो चेद्दण्डे नैतान् घातय घातय चामुण्डे मुण्डमुण्डमुण्डाने तेषां प्रज्वालय दुर्गां तेषाम् ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे विच्चे चामुण्डायै श्रुत्वेव प्रादुर्भवदम्बा स्मितवदना गुञ्जत एवं का चिन्ता ते पार्श्वस्थाहं नित्यसहाया वीराणां विजयोऽस्माकं निश्चिनु निश्चिनु जय भारत जय हिन्द. એ અવધૂત સવારના પરમાં ઉઠે ને મોરલાઓને રમતા જોયા, આમ નાસ્તા જોયા. એના જોઈને એને ઠુમકા જે વાગ્યા મોરલાને, અને હૃદયની અંદર એમ તાણ જણી ઉઠ્યા મોરલાના. અને તરત જ અવધૂતે કલમ ઉટાડીને લખીને આવ્યો,
યસ્મિન્નોતમ પ્રોતમશેષમ જગદે યજ્યમ યસ્તમ જાન્તે યસ્મિન લયમેતિ વાચાગમ્યં વેદરૂપં દત્તાત્રેયમ તમ રજસંતમ પ્રણતો. બાપજી જ્યાં જ્યાં ગયા અને ત્યાં જ્યાં જે બધું લીધું અને તેની જે પુસ્તિકા બની તે રંગ હૃદય રંગ હૃદય. આજે પટ્ટી પર આપણે બેઠા છે ને જોઈએ છે ને, આજે જોઈએ છે પટ્ટી આખો આ વિસ્તાર જે જોઈએ છે ને એ સંગીત ગીતાથી ખરડાયેલો વિસ્તાર છે. સંગીત ગીતાથી ખરડાયેલો આ વિસ્તાર છે આખો આ પટ. ગોરધનભાઈ આપણા અહીંના પ્રમુખ 18 વર્ષની ઉંમરે બામજીના દર્શન કરવા આવેલા અને બામજીને કહે છે કે મને તલાટીની નોકરી મળી. તો કે તને તલાટીની નોકરી મળી તો આ બધા કામ કોણ કરશે? સાહેબ નારેશ્વરમાં બેઠા બેઠા જેને રિઝાઇન આપી દીધું અને નારેશ્વરની તપોભૂમિ પર લાગી ગયા કામ કરવા. પટેલનો દીકરો ખેતી સરસ કરે સાહેબ, અલ્લાહનું સરસ આંકે અને એને તરત જ આ પટ્ટી ઉપર બળદ હાંકી ખેતરની અંદર કીડી અને આ બધી જગ્યાઓ ઉપર કરતા શું ગીતાજીના સંગીતના 18 અધ્યાય એને મોડે હતા સંગીતના ગોરધનભાઈ પટેલને. અને ત્યાં જાય બામજી પાસે સવારે ત્યારે બામજી એવું કહેતા, ગોરધન હા બામજી કંઈ સંભળાય ને. જે ઈચ્છા થાય વચ્ચેથી કોઈ પણ શ્લોક ઉપાડી અને બાપજીને સંગીત ગીતાનો સાહેબ શ્લોક આવડાવે. શું ભાઈ કેવી હશે? પટેલનો દીકરો ધોતી પહેરેલી હોય, સબો આમ પહેરેલો હોય, આ કઈ હોય ને બીજું સાહેબ. હું કહેવા એ જઈ રહ્યું છે કે સેવા એટલે કઈ કે આપણા ઘરમાં બાપજીનું સાહિત્ય હોય સાહેબ, સાહિત્ય હોય, સાહિત્ય હોય. બાપજીએ લખ્યું છે ને એ નારેશ્વરની અંદર કોઈ સોફા પર બેસીને નથી લખ્યું. બાપજીએ કોઈ ગાદી તકિયા ઉપર બેસીને સ્તોત્રો પાઠો કે આ બધું સાહિત્ય નથી લખ્યું. 28 રચનાઓ છે, 28 થી 29 રચનાઓ બાપજીની સાહિત્યની આપણા ઘરમાં હોવી જોઈએ. 28 કે 29 રચનાઓ આપણા ઘરમાં હોવી જોઈએ સાહેબ. પત્ર ગીતા હોવી જોઈએ, સંગીત ગીતા હોવી જોઈએ, અક્ષર ગીતા હોવી જોઈએ, ઉપનિષદની વાતો હોવી જોઈએ, ગીરવાન ભાષા 1 અને ગીરવાન ભાષા 2 હોવી જોઈએ. બાપજીએ લખેલી જે ગુલામનો ગ્રંથ છે 1, 2 ને 3 ભાગ આપણા ઘરમાં હોવા જોઈએ. તત્બાવણીના છોટા ભાગ હોવા જોઈએ, હોવા જોઈએ. બાપજીએ લખેલી જે જુદી 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 રચનાઓ છે એ મારી સાથે હોય. એક ગોરધનભાઈ એમાં લખણું આગળ તે બોલે શું? કુરુક્ષેત્ર વિશે લડવા મળ્યા મમ પુત્રયને પાંડવ વીરા આદર મધરામાં સુબન્યો તુએ મુજને સંજય સુરા. પ્રશ્ન એહ ધૃતરાષ્ટ્રનો સુણી સંજય વીર બોલે સાંભળ ભૂપય માથા આમદી. સંગીત ગીતા એ સંગીત ગીતા ગાતા 18 અધ્યાય સાહેબ આ પટ્ટી ઉપર ગાયેલા સાહેબ. આ તો વાતાવરણ એનું બનેલું છે. આપણે ત્યાં સાહિત્ય હોવું જોઈએ છે. આપણે ત્યાં જે ખૂટતું કરતું હોય ને તો આ કદાચ અહીંયા હોય ને તો લેતા જવું કે કેટલી ખૂટે છે પુસ્તિકાઓ. આપણા ઘરમાં હશે ને તો આજે નહીં તો કાલે આપણું સંતાન વાંચશે. આપણું ઘર ત્યારે જ કહેવાય અભિરંગનું. હું તો હકથી કહી શકો કે અભિરંગનું ઘર ત્યારે જ કહેવાય કે બામજીના સાહિત્ય પૂરેપૂરું આપણા ઘરમાં હોય સાહેબ. અને મને અશ્વિનભાઈ એક વાત કહી કે તમે ચોતરે બેઠા છે એટલે ચોતરે બેઠા છે ને એટલે અભિરંગને હું કહી શકું કે બામજી 5-6 મહિના પછી આ ભૂમિ પર પધારે ને 100મું વર્ષ શરૂ થશે. માગસર વદ તીજના દિવસે 100મું વર્ષ શરૂ થશે.
100 વર્ષ થશે ગુરુ મહારાજ. અને બાપજીએ એક સૂત્ર બહુ સરસ કહેલું સરખેજના જગન્નાથ કાકાને કે જગન્નાથ અવધૂતની તહેનાતમાં કોને ફાવે? જગન્નાથ અવધૂતની તહેનાતમાં કોને ફાવે? તો કે પાણીનો પ્યાલો, પાથરેલી પથારી અને પીરસેલી પતરારી, આ 3 આપી દેવાની જેની તાકાત હોય ને એને અવધૂતની તહેનાતમાં ફાવે. ફરી બોલી જાઓ, યાદ રહે. પાણીનો પ્યાલો, પીરસેલી પતરારી અને પાથરેલી પથારી, આ 3 છોડી દેવાની જેની તાકાત છે ને એને અવધૂતની તહેનાતમાં ફાવે. અવધૂતની તહેનાત. અને આ 100મું વર્ષ આવે છે. મેં વિચાર એક મને ઉદ્ભવેલો અને આ મૂકું છું કે અશ્વિનભાઈ આપણા અભિરંગ દ્વારાથી 100 લીમડા ને 100 ઔદુંબર વવાય. 100 લીમડા અને 100 ઔદુંબર વવાય. બાપજી બહુ રાજી થશે. વૃક્ષ અને વૃદ્ધને બહુ જેટલા જેટલા આપણે કાળજી રાખીને નમાવીએ ને એટલા બાપજી બહુ રાજી થાય સાહેબ. આ 100મું વર્ષ આપણે એ રીતે ઉજવીએ કે એ 100 લીમડા વાવીએ. આપણા અવધૂત પરિવારના કોઈ સદસ્યના હાથે લીમડો વવાશે ને એ બોધિ વૃક્ષ લીમડો જ હશે સાહેબ. એના નીચે અવધૂતને આજે નહીં તો કાલે કોઈ જગ્યાએ રીતે આવવાની બેસવાની ઈચ્છા થશે જ. અને ઔદુંબરનું વૃક્ષ આ સેવાની એક ભાવના છે સાહેબ. ખાસ કરજો સાહેબ, યાદ રાખજો. વૃક્ષ રાટ થાય, વવાય, વૃક્ષ વવાય સાહેબ. માણસ મૃત્યુ પામે ને તો 16 મણ લાકડા જોઈએ છે. એ મરતા પહેલા છે ને એક વૃક્ષ વાવી જવું, એ પાછળ વાળાને તકલીફ નહીં કોઈ. રાટ જોઈએ છે. આ સેવાનું પહેલું પગથિયું છે. સેવા, સ્મરણ. બાપજીને યાદ કર્યા કરવા, રાટ કરવું. જતા આવતા સ્નાન કે ખાન પાને, વળી ઉઠતા બેસતા કામ ટાણે, સદા ઊંઘમાં તેમ સ્વપ્નીય મસ્ત, સ્મરી લે પ્રતિસ્વા સહે ચિત્ત દત્ત સ્મરણ. આજે મેં 7 પગથિયા જે ગણાવ્યા, આજે બધા સેતુઓ કે સમજણ પરાટ આ બધું, પણ એમાં એનો મુખ્ય જે આધાર છે તે મારે તમને એ કહેવો છે કે ઉપાસના. આપણી ઉપાસના બહુ દિવ્ય થાય છે. બામજી ઉપાસના ઉપર બહુ ભાર મૂકતા હતા, ઉપાસનાને બહુ બહુ મહત્વ આપતા હતા. અને ઉપાસનાનું પહેલું જે પગથિયું જે છે એમાં છે શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ. ઉપાસનાનું પહેલું જે પગથિયું છે એની અંદર આવે છે કે શ્રદ્ધા. માણસની શ્રદ્ધા બહુ પ્રબળ હોવી જોઈએ. શ્રદ્ધા કેવી? યજુર્વેદ સંહિતામાં એમ કહ્યું કે વ્રતેન દીક્ષા આપનોતિ, અને દીક્ષા એટલે શ્રદ્ધા. તેની અંદર દીક્ષાની અંદર શ્રદ્ધા આવે છે છેલ્લે. કે માણસનું જીવનની અંદર એક વ્રત એવું હોય કે જે દીક્ષાની અંદર પરિણમે છે. એ શ્રદ્ધાને ફલિત કરે. શ્રદ્ધા, આપણી શ્રદ્ધા બહુ બહુ સચોટ હોવી જોઈએ. ભગવાન પરમાત્માને લાગેલી હોવી. બાપજી કહેતા કે પુષ્પની માળા જેટલી જાણી ને એટલા સંકલ્પ બહુ જાણા. બહુ જાણા. બાપજીના મંદિરે ઉભા રહીએ ને અહીંયા, એને કઈ નહીં કહેવાનું. કહેવું તો એ આપણને કે, આપણે એને કઈ નહીં કહેવાનું. આ શ્રદ્ધા. આપણા જીવનની મુલાકાત, આપણા જીવનની કોઈ પણ વસ્તુ હોય તો એને કહેવાની જરૂર નથી. કાંઈ કહેવાનું નહીં સાહેબ. એને શ્રદ્ધા. અવધૂત એટલે ચમત્કારી કોઈ બાવો નહીં. હા, આ ધ્યાન દેજો.
તમે દત્તબાવણીનો પાઠ કર્યો, 4 વ્હીલર ગાડી આવી ગઈ, એનો મતલબ એવો નથી કે ચમત્કાર કર્યો અવધૂતે. એ ચમત્કારી બાવો છે જ નહીં. તમે સ્તોત્ર પાઠ કર્યા અને તમારું ઘરનું છાપરું બંધાઈ ગયું સારું, એવું નહીં સમજવાનું. 2, ત્રીજું, તમે કોઈ પણ ઉપાસના કરો અને ગુરુ મહારાજે કામ કરી નાખ્યું એવું નહીં સમજતા કે ચમત્કારથી થયું છે. અવધૂત ચમત્કાર કરનારો પુરુષ જ નથી. અવધૂત 6 ફૂટનું પૂતળું નહીં. અવધૂત એટલે હાડકા ચામડા માંસ મજ્જાથી બનેલું સ્વરૂપ નહીં. અવધૂત એટલે 33 કરોડ દેવતાથી બનેલું એક પુંજ છે, પિંડ છે. અને એની ઉપાસના એટલે તમે ખાલી એની પાસે એમ જોયા કરો, ટગર ટગર જોયા કરો અને ભગવાન પરમાત્મા તમારું કામ કરી નાખે. આનું નામ શ્રદ્ધા. એની પાસે એવી કોઈ પ્રાર્થના એવી કરવાની જવાની જરૂર નથી, નમાલી પ્રાર્થના કરવાની જરૂર નથી. બામજી એક પત્રમાં લખે છે અંબાલાલ વ્યાસને 28 સાલની અંદર અંબાલાલને કે અંબાલાલ, ચંદ્રના પ્રકાશે બેઠો છું, સરસ મજાની શીતળ છાયા છે અને શીતળ છાયાની અંદર સરસ મજાનો આનંદ અનુભવી રહ્યો છું. મને વિચાર થાય કે બામજીનો આનંદ કયો? આનંદ કયો બાપજીનો? બાપજી ઘણી ઠેકાણે એમ કહે છે કે કેવળ આનંદ છે, કેવળ પરમાનંદ છે, મોજમાં છું. બાપજી લખે છે પત્ર મંજુષાની અંદર અમુક અમુક ઠેકાણે. તો તમે જોજો કે એ કયું, એ આનંદ કયો? પત્ર મંજુષા વાંચતા વાંચતા આપણે એ શોધવાનું કે એની અંદર આનંદ કઈ જગ્યાએ છે. આનંદ કયો? તમે આ 2 દિવસ શિબિરમાં રહ્યા, તમને આનંદ આવ્યો હશે, મોજ તો આવી હશે ને? હે, આનંદ આવ્યો છે? પારાયણ કરવાની મોજ આવી છે, સત્સંગ સાંભળવાની મોજ આવી છે, નદીએ સ્નાન કરવા જવાની મોજ આવી હશે, આવી હશે. આની પણ આવી હશે ને? મરચાઈ તળેલા ફક્કડ હશે સાહેબ, મોજ તો હશે ને? બાકી નહીં હોય કશું. આપણો ઉત્સવ છે, આપણો પ્રસંગ છે. હવે મૂળ મોજની વાત કરો. આમથી આમ પલટો મારીને તમે જાઓ કે આ પરિસ્થિતિની અંદર તાપ લાગ્યો હશે, સુવાની તકલીફ પડી હશે, ગરમી બહુ લાગી હશે, બધા ભેગા થઈને કુલરના નીચે અહીં પટ્ટાનમાં આમ કદાચ આમ સૂઈ ગયા હશે અને છતાં ગરમીમાં આમ તેમ કર્યા હશે. તો અહીં શરૂ થવું જોઈએ ઉપાસના આપણી કે આપણા ગુરુ મહારાજે કેવી રીતે દિવસો કાઢ્યા હશે. નારેશ્વરમાં બામજી આવ્યા હશે તો બામજીએ નારેશ્વરની અંદર કેવી રીતે દિવસો વિતાવ્યા હશે. 104, 5 શરીરની અંદર તાવ હોય અને પાણીનું માટલું ઉનાળાના દિવસોમાં આમ ઊંધું પડેલું હોય, ઉપર પાણીનો ગ્લાસ હોય અને તંત્ર દિવસથી અવધૂતે આ નારેશ્વરની તપોભૂમિમાં જળ ન પીધું હોય અને એ દિવસો જેને વિતાવ્યા છે એની મોજ કેવી હશે? એને પત્ર મંજુષામાં કેવી રીતે લખ્યું હશે કે મને આનંદ છે, અહીંયા મોજ છે? એ કેશવલાલ શેઠ આવે અને કેશવલાલ શેઠને એમ કે કેશવલાલ, નદીએ જઈ આવો, સ્નાન કરતા આવો, પાણીને આ માટલાને પણ નવડાવતા આવો અને જળ લેતા આવો. અને અવધૂત પાસે કેશવલાલ શેઠ જળ લઈને આવે અને પછી બામજી 104, 5 તાવવાળા પાટ ઉપરથી ઊભા થઈ જાય અને કેશવલાલને કહે, કેશવલાલ તું સરખેજથી બિચારો તાપમાં કેવો તું રઝળતો આવ્યો છે, તું પહેલા જળ પી પછી હું જળ પી. બાપજી તમે પહેલા પીવો તો કે ના કેશવલાલ તું પે. અને બાપજી પાણીનો ગ્લાસ આમ પકડી કેશવલાલને જળ પીવડાવે. એ કુટિયાની અંદર કેવું વાતાવરણ હશે સાહેબ? આ વિચાર મને તમને પહેલો આવવો જોઈએ કે અવધૂતી મોજ કેવી, અવધૂતી આનંદ કેવો? બાપજીના આ ભૂમિ ઉપર કેટલું બધું કષ્ટ સાહેબ, ભૂખ્યા તરસા. બાપજી પરિક્રમામાં નીકળેલા રસ્તા ઉપરથી પસાર થયા, બાપજીના એક ધબ્બા ઉપર પાછળ સાહેબ એક પૂજારીએ 8 થી 10 ગુબ્બા માર્યા. બામજી કહે છે કે હું 8 દિવસથી મુખમાં મેં કાંઈ મૂક્યું નહોતું, શરીરમાં જળહળ હળતો, મારામાં તાવ હતો અને મને પાછળ ધબ્બા માર્યા. તો એની પાસેથી ઓમ બોલતો બોલતો હું નીકળી ગયો. એ અવધૂત કેવી અવસ્થા હશે?
એની કેવી મોજ હશે, આનંદ કેવો હશે. આપણે અહીંયા 2 દિવસ સુધી રહ્યા તો આપણને તકલીફો કદાચ પડી હોય, એ તકલીફ નહીં, એ મોજની પણ અંદર આવું ઉમેરાતો એક આનંદ છે સાહેબ. અભિનંગ મંડળ એટલે અભિનંગ આખું એક એ છે કે બાપજીના દરેક વસ્તુના એની અંદર ઝીલનારું એક પાત્ર છે. ગુરુનામ 19,005 દોહરા લખ્યા પછી આસોવદ બારસના દિવસે ભગવાન દત્તની પાસે જ્યારે આમ કરીને મૂક્યા ને તો આંગણા ટેરવાઓ આટલા ફૂલી ગયેલા હતા. અને તે વખતે મોદી કાકાને કહે છે કે મોદી મારા આંગણા તો જો, નાનું બાળક જેમ રડી પડે એમ છૂટી પોકે અવધૂત રડી પડ્યા. અને ગિરધાર ગ્રંથ આપણને આપ્યો, એ આપણે ખોળામાં લઈને જો પારાયણ ના કરીએ તો આપણે કેટલા નગુના કહેવાય, નગુના કેટલા કહેવાય. ચંદ્રના પ્રકાશે અવધૂતે લખેલો આ ગ્રંથ, એ નીચે મોરકા કરા આમ વાગતા હોય, બાપજીના આટલા ખાડા પડી ગયા હોય સાહેબ, એ નીચે બેઠા હોય આસન નીચે નાખીને. તે એવા દિલદારની અંદર લખેલા ગ્રંથોને આપણે હું તમે જો ઉઠાવીએ નહીં તો કેવું લાગશે. આ શ્રદ્ધાનો વિષય છે. આ પહેલા ઉપાસનાનું પહેલું પગથિયું આ છે. બાપજી હંમેશ્વર ગયા તો હંમેશ્વર ચાલતા જ્યારે જતા હતા ને ત્યારે તે વખતે આટલા મોટા પથ્થરોની વચ્ચે ગામડાના માણસોએ સાંકળો બાંધી અને તરત ઉપર ઘાસ નાખી, ઉપર ગોદરી નાખી અવધૂતને બેહાડીને લઈ ગયા. ત્યારે બાપજી નીચે ઉતર્યા પછી એવું કહે છે, તમને પગે ઠોકર તો નથી વાગી ને સાહેબ? આવી ખબર પૂછનાર આપણી પાસે કોઈ સ્વજન હોય, આપણું પ્રિયજન હોય, ગુરુજન હોય તો બાપજી છે સાહેબ, બીજું કોઈ નથી. એટલે તેવું કદે સ્તોત્ર પાઠ લખીને મનન તમને આપ્યું હોય. આવી આ ઉપાસના, બાપજીનું એક સાહિત્ય તમે જુઓ, બાપજીની એક રચનાઓ જુઓ, બાપજીનું દરેક વસ્તુ જુઓ, તે ઉપાસનામાં કઈ ઉપાસના તો આ દુઃખ એને વેઠ્યું અને સુખ આપણને આપ્યું, આનંદ આપણને આપ્યો. એટલે બાપજી એક સૂત્રમાં લખે છે, એક ડુમ્મસની અંદર બાપજી જ્યારે રોકાયા અને શરીરમાં બેચેની થઈ ત્યારે માસ્તર કાકાને કહ્યું કે મને બહુ બેચેની લાગે છે, દવા આપું. ત્યારે અવધૂતે ના કહી. ગુલામત ગ્રંથ છે તો ક્યાં ખોલ્યા, 2-5 દોહરા વાંચ્યા, ગ્રંથાનંબે તુજે નમો. અવધૂતે કહ્યું કે મારી બેચેની દૂર થઈ ગઈ. અને એ અવધૂતે એમ કહ્યું કે હું કેટલા કિલોમીટર ચાલું છું તે જરા જો. અને અવધૂતે એમ ચાલ્યા અને કહ્યું કે કેટલા કિલોમીટર ચાલુ છે. અવધૂતને પૂછ્યું ગામાને કે ગામા જોજો હું કેટલા કિલોમીટર ચાલું છું. તારે એમ કહું કે તમે 9 કિલોમીટર ચાલ્યા હતા. કે ત્યાં કેવી રીતે કહું કે 9 કિલોમીટર? તો કે અમુક વ્યક્તિ આટલું ચાલે ને તો આટલા ડગલા એના થાય અને 1 કલાકની અંદર આટલા કિલોમીટર થાય. તમે આટલું ચાલ્યા 9 કિલોમીટર થયો. અને અવધૂતે ગાયો, યસ્ય નામ સ્તુતે સદ્યો મૃત્યુર્દોરાત પલાયત દુઃખવાર્તા વિલિયેત દત્તાત્રેય નમોસ્તુતે. 9 કિલોમીટર સુધી એ ચાલ્યા કરે અને આ સ્તોત્ર ગાન ગાયા કરે. અને આટલો વૈભવ આપ્યા પછી એ અવધૂત કહે છે માસ્તરને કે આ ઉપર લાગેલું જે વૃક્ષ છે ને એની સિંગો તોડી લાવીને મને બાફીને ખવડાય. અને 52ની સિંગો તોડી લવડાવીને કડવી સિંગો અવધૂતે પીધી સાહેબ. અને મને તમને કેટલું બધું દિલદાર વસ્તુ આપ્યું. એ ગુલામત ગ્રંથને જો હું તમે ખોળામાં ના લઈએ તો કેવા લાગે? આ રંગહૃદયના સ્તોત્રો જો હું તમે ના ગાઈએ તો લાગીએ કેવા? ઉપાસનાનું પહેલું પગથિયું છે શ્રદ્ધા. બાપજીના સાહિત્યમાં શ્રદ્ધા હોવી જોઈએ, બાપજીમાં શ્રદ્ધા હોવી જોઈએ, બાપજીએ કરેલી લીલાઓની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. એટલે બાપજીએ ગુલામતમાં પહેલાં જ કહી દીધું કે મેં જે પણ કર્યું છે તે અનુભવથી કર્યું છે. જે જોયું અનુભવ દગે બોલું તે જ પ્રમાણ. મેં જે કંઈ લખ્યું છે, જે કંઈ બોલ્યો છું એ અનુભવથી બોલ્યો છું. અનુભવ સિવાયનું કાંઈ નથી બોલ્યો સાહેબ. યસ્ય નામ સ્તુતે સદ્યો મૃત્યુર્દોરાત પલાયતે દુઃખવાર્તા વિલિયેત દત્તાત્રેય નમોસ્તુતે. આનું પહેલું પગથિયું, જેના સ્મરણ કરવાથી જન્મ મૃત્યુ ચાલ્યું જાય. વિષ્ણુ સહસ્ત્રનો આખો પાઠ કરો અને સૌખ્યકર સ્તોત્રનું પહેલી લીટી ગાઓ બે સરખી. યસ્ય સ્મરણ માત્રેનો જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સાહેબ આખો વિષ્ણુ સહસ્ત્રનો પાઠનો સાર, આખો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ તોય જન્મ મરણનો ફેરો ટાળી દે. અને સર્વશક્ય સ્તોત્રની પહેલી લીટી ગાઓ, યસ્ય નામ સ્તુતે સદ્યો મૃત્યુર્દોરાત પલાયતે દુઃખવાર્તા વિલિયેત દત્તાત્રેય નમોસ્તુતે. એના સ્મરણ કરવાથી જન્મ મરણનો ફેરો ટળી જાય અને આપણું દુઃખ હોય તે પણ ચાલી જાય છે.
કેવી સિદ્ધિ સાહેબ? વિશ્વાસ, ઉપાસનાનું પહેલું વિશ્વાસ. કેટલો બધો વિશ્વાસ હોવો જોઈએ. બીજાની ઉપરથી વાત જવા દો, અને આપણને આપણા ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઘણી વખત કથામાં કયા કરું છું, બાપજી નારેશ્વર આવ્યા, ઘણો સમય રોકાયા, પત્ર આવ્યો, બાપજી બોમ્બે ગયા, નારાયણભાઈને માજીને લઈ આવ્યા, બાપજીને નારાયણભાઈ અહીંયા આવ્યા, માજીને નારેશ્વર બતાવ્યું બાપજીએ. હું કથામાં કહું છું પ્રસાદ, આખું નારેશ્વર બતાવ્યું કે જો આ કેવું છે. અને એ બાપજી આ રસ્તા ઉપરથી અહીંયાથી જઈ અને માં નર્મદા નદી બતાવતા હતા. માં, હું ગોધરાથી તારી પાસેથી રજા લઈને નીકળ્યો ને, માં તારી યાદ બહુ આવી. તબ સે છોડ દિયા સંસારા, માં તારી મને બહુ યાદ આવી. પણ માં, હું અહીંયા આવ્યો ને, અને માં નર્મદાને મેં પ્રણામ કર્યા ને, માં તારું સ્વરૂપ જે છે ને અહીંયા વચ્ચે પ્રગટ થયું. આ વાત ભવાની શંકર શાસ્ત્રીજીને લોહાના બોર્ડિંગમાં બાપજીએ કહી. માજી, તારું સ્વરૂપ પ્રગટ થયું. કેવું સ્વરૂપ છે? વિશ્વાસ કેવો? બાપજીને એટલો વિશ્વાસ કે મારી માં મારી જોડે છે, મારી માં મારી જોડે છે. એટલે વિશ્વાસથી બાપજી આ કિનારા ઉપર અહીંયા રહીને કહેલું કે ભવાની શંકર શાસ્ત્રીને પણ પાછો અહીંયા કહે છે કે શાસ્ત્રીજી, મારી માં અહીંયા પ્રગટ થઈને, અને તે વખતે મારી માને એમ કહું કે માં તું મારી જોડે હતી ને એટલે હું નારેશ્વરમાં ટકી ગયો. શું સાહેબ વિશ્વાસ! અને એ જ્યારે નારાયણભાઈનું મૃત્યુ થયું અને માને શોક જ્યારે દૂર નહોતો થતો, ત્યારે એ જ વાત ભવાની શંકર શાસ્ત્રીજીને કહી કે શાસ્ત્રીજી, મારી માનો શોક દૂર નહોતો થતો ને, ત્યારે મેં મારી માની પાસે નારાયણભાઈનું સ્વરૂપ પ્રગટ કર્યું અને મારી માનો શોક દૂર થયો. કેવો વિશ્વાસ! એટલે સૌખ્યકર સ્તોત્રની બીજી લીટી બહુ સરસ છે સાહેબ. શોકો દાય કલ્પેત ધન્યમ દારિદ્રહે રોગસ્વંગાપ્તયે સમ્યક દિગંબરનો. સાહેબ વિશ્વાસ રાખો ને એટલે શોક ચાલ્યા જાય. વિશ્વાસ કરો એટલે શોક ચાલ્યો જાય. શોક ના રહે કોઈ પણ પ્રકારનો શોક ના. બહુ કઠિન છે. હા, શ્રદ્ધા રાખવી અને વિશ્વાસ રાખવો, આ બે થી ચાલવું બહુ કઠિન છે સાહેબ. કઠિનાઈ વાળી વાત છે. કઠિનાઈ. શ્રદ્ધા અને વિશ્વાસના પટ ઉપર ચાલવું આ ધન્ય છે ને. હા, આપણું અભિરંગ મંડળ આજે 18 કે કેટલા વર્ષનું ચાલે છે આપણું? હે 23 વર્ષ. આ 23 વર્ષ થયા સાહેબ. 25મું ઉજવીશું હારું. 25મું વર્ષ આપણે ઉજવીશું સાહેબ, સારું ઉજવીશું ભવ્યતાથી. કે 25 વર્ષ થયા મંડળને, ઉજવાય ને સારું ના ઉજવાય અશ્વિનભાઈ? કે 25 વર્ષ થયા, લોકો મંડળો ઉજવે છે, તો પોતાના જન્મદિવસો ઉજવે છે, તો આપણે અભિરંગની સેવાને પણ સારી રીતે ઉજવવાની. આપણે નહીં, બાપજી ઉજવશે સાહેબ. આપણી ઉજવરા એ ઉજવશે એટલે શું કે 25મા વર્ષે બાપજી આપણી પાસે એટલા સરસ સરસ કામો કરાવશે કે બાપજી આનંદિત થઈ જશે સાહેબ. એવી રીતે ઉજવાશે. એવું નથી કે કઈ સારા જલસા કરીશું, સંગીતના જલસા કરીશું, કે આ કરીશું તે કરીશું, એવી નહીં. 25મા વર્ષે રંગાવતું બાપજી મારીને તમારી પાસે એટલું સરસ સરસ કામ કરાવશે કે 25મું વર્ષ આપોઆપ બાપજી આપણું ઉજવી નાખશે સાહેબ. આ રીતે ઉજવાશે કે તે વખતે સારા કર્મ થાય. આ વિશ્વાસ. વિશ્વાસ આને કહેવાય. બાપજીના સાહિત્યની અંદર બાપજી કેટલું બધું આમ રાટાયું છે. દોસ્ત મોહમ્મદ ખાન સાહેબ અહીંયા આવ્યા ને, વધારે દોસ્ત મોહમ્મદ ખાન 4 આંગળ ઊંચી હતી પાટલી. બાપજી પૂછ્યું કે ખાન સાહેબ, હા બાપજી શું વિચારો લઈને બેઠા છો? બાપજી કઈ નહીં. તો કે બોલો એમ કે શું મનમાં શું છે, શું પટ્ટી ચાલે છે તમારી, શું વિચારધારા છે? બાપજી એમને ઉસ્તાદ કહેતા. ઉસ્તાદ છે શું તે કોણ? બાપજી કઈ નહીં. હવે
તો કે ના કહો, પદ પછી ગાજો, પણ એક વાળકું તમે મને કહો. બાપજી અંગત વાત, આ ટેપમાં છે, ટેપ છે અને આ બોલી રહ્યો છું, મેં સાંભળી છે એટલે કહી રહ્યો છું. બાપજી તમારું મંદિર બંધાય તો કેટલું સરસ લાગે. એનો મતલબ એ થયો કે તમે નહીં હોય ત્યારે મંદિર બાંધવાનું, એનો અર્થ એવો થયો. બાપજી મારી જગ્યા છે ને હું આપી દેવાનો છું ધર્મ. બાપજી સદૈવ હતા અને વાત કરી કે બાપજી મારી પાસે જે છે તે બધું હું આપી દેવાનો છું અને ત્યાં તમારું નિજ ધામ થશે. બાપજી બાપજી કે કેટલા તે વખતની વાત, તે વખતે બાપજી હસી પડેલા અને તમે ધર્મપુરમાં જુઓ તો મંદિર સ્થાન કેવું છે સરસ, કે દોસ્તમાં મથાન સાહેબ. અને એ બાપજી પાસે બેસીને બાપજીને એમ કે હે મત જા જોગી મત જા, એવું ખુરશી ઉપર ઉભા થઈને જતા તો બાપજીએ બેઠ દીધા. બાપજીને કે બેસી જાઓ. બાપજી ખુરશી પરથી નહીં, તમને મારા હૃદયમાંથી જવાની ના કહું છું. આને વિશ્વાસ કહેવાય કે પોતાના હૃદયમાંથી પણ ગુરુ મહારાજને ખુરશી પરથી નહીં, હૃદયમાંથી નહીં જવા દેવાના. અને બાપજી પાસે પદ ગાયું બહુ ઘણી વખત, અબ ખૂબ હસો, અબ ખૂબ હસો, તે હો ઈશ્વર ક્યું પ્યારા. આ વિશ્વાસ, આ વિશ્વાસની એક પટ્ટી, શ્રદ્ધા, વિશ્વાસ અને ત્રીજું આવે પ્રગત્યુ ભક્તિનું. સાહેબ ભક્તિ બહુ સરસ હોવી જોઈએ, ખીલેલી હોય ભક્તિ, આનંદિત હોવી જોઈએ ભક્તિ. જેમ પુષ્પ તાજું છે ને તેમ ભક્તિ પણ તાજી હોવી જોઈએ, મોજીલી હોય ભક્તિ. દત્તનામ સંકીર્તનનો પાઠ કરતા હોય ને સવારે તો ચામાં બોડેલા પાઉં જેવો નહીં થવો જોઈએ. ઘણા તો પાઠ કરે તો હું જોઉં આમ નીચું પોપટે આમ મસ્તક નાખી દીધું એવું તે નહીં, આમ મસ્તીથી થવી જોઈએ સાહેબ. શ્રી દત્ત દત્ત ભવઠાગર ભો દત્ત શ્રી દત્ત દત્ત સુરકિન્નર ગીત દત્ત. બાપજીનું કોઈ પણ સ્તોત્રગાન ગાઓ તો મસ્તીથી મોજીલી આમ આમ ટટ્ટાર થઈને બેસીને ગાવાનું, આમ ગમે તેમ નહીં ગાતા. બે પ્રકારની ભક્તિ બતાવી, એક રાગાત્મિકા ભક્તિ અને એક વૈધિ ભક્તિ. એ રાગાત્મિકા ભક્તિમાં કેવું આવે કે સાકાર સ્વરૂપ હોય ને નિરાકાર સ્વરૂપ હોય, પણ વૈધિ ભક્તિ કેવી હોય તો શાસ્ત્રકારે બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ વૈધિ ભક્તિ. આ તમે બેઠેલા છો એ વૈધિ ભક્તિ કહેવાય. એ 9 ભક્તિમાંથી 6 પ્રકારની ભક્તિ એવી છે કે જે સાધન ભક્તિ છે, સાધના સુધીની છે, અને બાકીની 3 ભક્તિ જે છે એમાં કોઈ નિયમ નહીં. આ શ્રવણ કરવું હોય, બેસવું હોય તો શાંતિથી શ્રવણ ચિત્ત રાખવું પડે. કર્ણ ભગવાનને આપવા પડે. પૃથુ મહારાજે એટલે તો ભગવાનને એમ કહેલો કે ભગવાન તારે કૃપા કરવી તો એવી કરજે કે મને 1000 કાન ફૂટે. 1000 કાન ફૂટે એટલે શું? કાન 1000 થાય ના, એ 1000 કાનની જેટલી તાકાત છે એ 2 કાનમાં આવે કે હું તારી ગુનાનું વાત સારી રીતે સાંભળી શકું. એનું નામ કહેવાય ભક્તિ. ગોપીઓએ જેમ ભગવાનને યાદ કરીને ગાયો વૈધિ ભક્તિ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિડીરિતમ કલ્મ સામ. કુંતા માતાએ પણ ભગવાનની ગાય ભક્તિ કેવી સાહેબ? વૈધિ ભક્તિ. વિપદ વિપદ સંતુ. અને તારા સુખને કોણ પૂછે છે? કુંતા માતાની આમ પ્રાટ. તારે આપવું તો દુઃખ આપ કે જેથી હું તું અમારી હાથે રહે, તારા હાથ સુખને જઈ દઉં. ભીષ્મ દાદા કે ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં તે આમ આંગળીઓ ચીધી ને તે વખતે તે અમારી શક્તિઓ બધી લઈ લીધી અને અમે તો આમ જ બે થઈ ગયા. અને તે વખતે એ વૈદિક ભક્તિનું પહેલું પૂછ્યું કયું એમ ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દદાને વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. એ શસ્ત્રાર્જુન મહારાજ ભગવાન સહ્યાદ્રીના શિખરો ઉપર ગયા અને દરવાજા બંધ જોયા તો કહ્યું કે હે દત્ત પ્રભુ, હે 100 વર્ષ સુધી તારી મેં સેવા કરેલી છે, સામાન્ય સેવા નથી કરી અને તારા દરવાજા બંધ હોય.
રંગ મંદિરના ઓટલી જઈએ અને 2:45 વાગે દરવાજો બંધ થઈ જાય એમ, અને પછી આપણે વાટ જોવા માટે બેસી રહેવું પડે. અને તે વખતે એવું થાય કે દરવાજો ખુલે એટલે દર્શન કરું, દરવાજો ખુલે એટલે દર્શન કરું. નહીં, અવધૂતના દરવાજા તો ખુલ્લા છે. મને ને તમને દર્શન કરતા આવવાનું જોઈએ. બાકીના દરવાજા તો ખુલ્લા જ છે. 5:30 વાગે દરવાજો એમ ખુલે અને ટક ટક કરતા એમ ભગવાનનું સ્મરણ થાય. એમ ગવાતું હોય સાહેબ. સવારે 5:30 વાગે કેવું લાગે? તમે આજે જોયું હશે, 5:30 વાગે ગયા છો ત્યાં મંદિરે, 100% બધા 5:30 વાગે બેઠા હશે મંદિરના પટાંગણની અંદર, અને 5:30 વાગે દરવાજો ખુલ્યો હશે અને ગવાયું હશે. આમ 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 પટ્ટું ખુલ્યું હશે અને ગવાયું હશે સાહેબ. દત્ત મુનિ રંજના સંસ્કૃતિ ગંજના ભવ્ય મૂર્તે પૂર્ણ કરી કામના સત્ય કર નામના દુઃખ હરવામના ભવ્ય મૂર્તે દારગર વિસરી ત્વત્પદે નતહરી જનિમૂર્તિ સંહરી તાર વેગે ભ્રાંત ભવ કાનને શાસ્ત્ર શાસ્ત્રાટને ક્ષાર કરદમ મુને જ્ઞાન મેગે. ભગવાનને એવું કહેવાનું કે ભગવાન બધું છોડીને હું તારી પાસે આવ્યો છું અને તારા દરવાજા ખોલ. કેવું લાગે છે? નહીં ખોલે તો દોડ સદગુરુવરા કર હવે તત્વરા આવી આખર જરા કાર દૂતી રંગ સિર નો ભર્યો ચિત્ત મન ના કર્યો. પરમાત્માને ઘોષણા કરવાની અને દરવાજા ખોલે અને એના દીપની અંદર ભગવાનનું મુખારબિંદ જોવાની જે પ્રક્રિયાને એ કેનો ઉપનિષદ, એનો પ્રકાશ જે છે અને એનાથી તમે ભગવાનનું જે મુખારબિંદ જુઓ ને એ ઉપનિષદ છે. પ્રકાશના અજવાળે પરમાત્માનું મુખ જોવું એ મોટા મોટી એક સાધના છે. પ્રકાશના અજવાળે ભગવાન પરમાત્માના મુખના દર્શન કરવા એ વૈદિક ભક્તિનો એક પ્રકાર છે. ભગવાનના દીપના પ્રકાશે ભગવાનનો મુખારવિંદ ને તલસામ જોયા કરવું અને આંખમાંથી દર એમ આંસુ વહેતા જાય અને ભગવાનના દર્શન કરવાના. અને આપણી આંખોનો જે વરસાદ છે એ પાપેનો પીળરે અને એમાંથી ભગવાનનું ઝાંખું 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 જે સ્વરૂપ દેખાય ને એ પરમાત્માની એક રાગાત્મિકા ભક્તિ છે સાહેબ. આ અનુભવ કરજો 5:30 વાગ્યા. એ ભક્તિ છે. ઉપાસનાનું પહેલું પગથિયું છે. આપણે ઘરમાં જે ઉપાસના કરીએ ને તો પહેલું એ આવે કે આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ અને ત્રીજું ભક્તિ. આ ત્રણનું ભેગું થવું જોઈએ સાહેબ. બાપજી પદમાં સરસ લખે છે, બહુ સરસ. એ દોસ્ત મોહમ્મદ ખાન સાહેબે ભગવાનને જે સંભળાયું હાર્મોનિયમ લઈને, આપણે ત્યાંથી વાત નીકળી હતી, ત્યાં જે સંભળાયું પદો સંભળાયા અને બાપજીને રાજી કરી દીધા. બાપજી પ્રસન્ન થઈ ગયા. બાપજી દોસ્ત મોહમ્મદ ખાન જ્યારે પીટી વગાડતા અને ગાતા ત્યારે બાપજીને ટકર ટકર એમ જોયા કરતા હતા. ઘણી વખત એવા પ્રસંગો છે કે એ એકલા જ બેઠા હોય અને બાપજી બેઠા હોય અને પછી બાપજીને કે થાજો અવસાન. બોબો કરતા જન્મ ગયો આ દોસ્ત મોહમ્મદ ખાન સાહેબે બોરસલીના વૃક્ષ નીચે આ બાપજીને પદ સંભળાવેલું. બાળદૂત જે આટમથી એની અંદર ટેપ કરેલું છે અને કદાચ એ કેસેટ બહાર પડેલી છે અને તમે સાંભળજો, બહુ ફક્કડ અવાજ છે. હા, જન્મ ગયો આપો કરતા જન્મ
થજો અવસાન, રંગ થજો અવસાન. ઓ સંતો ઓ મૂરખ નાદાન, ઓ મૂરખ નાદાન, સંતો ઓ મૂરખ નાદાન. સ્નાન ન જાણો, જ્ઞાન ન જાણો, સ્નાન ન જાણો. આ રાગાત્મિકા ભક્તિ વૃથા શાસ્ત્ર ને શસ્ત્ર કુટાવી મારે, વરી સ્નાન અને ધ્યાન યોગાદિ આરે. હરે વાવ કુવાદિ હા પ્રાણ વિત્ત, સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત. આ ભગવાનનું ભજન કરો તો થાય શું? તો કે જહાને તિહા માર્ગમાં ડુંગરાઓ પડ્યા વિઘ્ન ના જો, અરે ધૈર્ય દાવો. આ કેટલું બધું ચાલ્યું જાય સાહેબ, કઈ કરવાનું ન રહે સાહેબ. ઓ સાધુ સુદુર્લભ છે, કા દુર્લભ. આ એ પ્રશ્નોત્તર ગીતા પત્ર ગીતા એટલે બાપજી પત્ર મંજુસામાં એક જગ્યાએ લખે છે, બહુ સરસ લાગે. એ ભજન છે, આનંદ છે, આનંદ છે. બાપજી પત્રમાં એક લખે છે કે ગરજ વગર કોઈ નારેશ્વરનો ટેકરો ચડતો નથી. ગરજ વગર નારેશ્વરનો કોઈ ટેકરો ચડતો નથી. આ રાગાત્મિકા ભક્તિ ને વૈદિક ભક્તિ આવે ને તો સાહેબ આપણે જ્યાં ઊભા હોય ત્યાં નારેશ્વર શરૂ થઈ જાય છે. એવી ભક્તિ થવી જોઈએ. એ મુદ્દો મતકાન બાપજીને બોરસલીના વૃક્ષ નીચે કહે છે, સ્નાન ન જાણો, ધ્યાન ન જાણો. પૂજા નવ પવમાન, પૂજા નવ પવમાન. ઓ સંતો હો મૂરખ નાદાન, હો મૂરખ નાદાન, સંતો હો મૂરખ નાદાન. તો બીજું ઉપાસનાનું પગથિયું શુદ્ધતા. જીવનમાં શુદ્ધતા હોવી જોઈએ. હા સાહેબ, શુદ્ધતા. એકલું સ્નાન કરીને શુદ્ધ થાય એવું નહીં. સીતોપનિષદે બહુ સરસ વાત કરી. શુદ્ધ બહારથી સ્નાન કરીએ ને એવું અંદરથી પણ સ્નાન કરવાનું. એકલા બહારથી સ્નાન થાય એવું નહીં. અહીં બેઠા હોય ને વગર વિજાએ આપણું મન અમેરિકા ફરીને પાછું આવે. અહીંયા જ બેઠા હોય, રંગ સેવા સદનમાં જ બેઠા હોય, અહીં સત્સંગમાં બેઠેલા હોય એમ, અને મન કઈથી કઈ ફરીને પાછું આવે. ભગવાન પાસે બેસે ને ઉપાસના કરતા હોય ને બહુ શુદ્ધતાથી બેસે. બહુ સરસ. શાસ્ત્રકારે એમ કહ્યું, શિષ્ટમ શિવ નિર્માલ્યમ મનમ મૃત કર્મડા કાક વિષ્ટા સમુદ્વન્ના પંચેતાની પવિત્રતમ. બાપજી પંચાનંદ શાસ્ત્રીજીને એમ કહ્યું કે શાસ્ત્રીજી, સ્તોત્રાવલીથી મંત્રોથી તમે ગાન કરો ને એક પ્રકારનું એક શુદ્ધતા જ છે, શુદ્ધ થઈ જાય. બાપજી કેવો ભાર મૂક્યો. ઘરમાં બેસીને તમે રોજનો નિત્ય નિયમ હોય, ભગવાનની પાઠ પૂજાનો ક્રમ હોય, અને તમે ઘરમાં બેસીને એમ ભગવાનને જ્યારે તમે સંભળાવો ને એ શુદ્ધતા. દત્તનામ સંકીર્તનનો રોજ નિત્ય પાઠ કરતા હોય પણ
અકારણ તમે જ્યારે ભગવાન પાસે બેસવાનું મન થાય, અકારણ ભગવાનની પૂજા કરવાનું મન થાય, તો સમજી લેવાનું કે આપણી નાડીઓ ચોખ્ખી થઈ રહી છે. 72 સહસ્ત્ર સહેલી ટોળે વળી બાપજી એવું પ્રાર્થનામાં લખે છે એક જગ્યાએ ઠેકાણે, કે આપણી 72,000 સહસ્ત્ર નાડીઓ છે, એને જો શુદ્ધ કરવી હોય ને તો આ રીતે થાય, બાકી નહીં. આ જીભને આપણે કેટલાય ખમણ ઢોકળા ખવડાવી દીધા, પણ આ જીભ આપણને કોઈ દિવસ એવું કહે કે દત્તરામ સંગીતનો પાઠ વધારે કરાવો, દત્તરામ સ્મરણ વધારે કરાવો, એક અધ્યાય વધારે વાંચીએ, એવું કહે છે? ના, નહીં કે. સ્વાદ ઉપર અને વાદ ઉપરથી જેનું મન હટી જાય છે ને સાહેબ, એ માણસ ભગવાનનું ભજન બહુ કરે, બહુ કરે. રંગાઓ બાપજીએ કેટલાય બધા ગાયત્રી પુરસ્કારો કર્યા. રંગાઓ બાપજીએ કેટલા બધા ચંડી પાઠ કર્યા. ક્યારે કર્યા હશે? હું અત્યારે જ કૌશલભાઈ સાથે સવારે બેઠો હતો ને આમ મંદિરે, તારે વાત થઈ કે હું ગઈકાલે અહીંયા કાંસ્યા બેટ ગયો હતો. ત્યાં એક એવો એક ઉલ્લેખ છે કે બાપજીએ ચાંદ્રાયનું વ્રત કર્યું. આ ચાંદ્રાયનું વ્રત છે તે પ્રાયશ્ચિતમાં કરવામાં આવે. બાપજીએ કયું પ્રાયશ્ચિત? આ એક માસ સુધી બાપજી હું ચાંદ્રાયણ વ્રત કર્યું હશે? ના, બાપજીની ચાલ એ જ ચાંદ્રાયણ વ્રત છે સાહેબ. શાસ્ત્ર એવું કહે કે 3 વર્ષ 3 મહિના 3 દિવસ થાય ત્યારે નર્મદાની પરિક્રમા પૂરી થાય. બાપજી 108 દિવસમાં પૂરી કરી. અરે એનું ચાલવું એ જ નર્મદાની પરિક્રમા છે. જો શુદ્ધતા, સ્નાન કરીને પિતાંબર પહેરીને આવું કયા કરે કે જો મને અડકીશ, મને અડકીશ, એ શુદ્ધતા નથી. હું એમાં નથી માનતો. શુદ્ધતા એને ના કહેવાય. શુદ્ધતા તો એને કહેવાય કે આપણી અંદર રહેલી જે નાડીઓ છે ને, તમે ધીરે 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 એકદમ શુદ્ધ અને પવિત્ર બનાવો ને, એને કહેવાય. પછી તમને કોઈને અડકવાનું મન નહીં થાય. તમે પછી કોઈને અડકશો તો એ પણ તમને નહીં અડકે. કે કેમ? જેટલું ભજન અંદર જશે ને એટલી મોજ આવશે. બાપજી દેવેરમાં ગયા અને પટેલને ત્યાં શંકરભાઈ પટેલને ગયા. 1 માસ બાપજી મહિને 1 મહિનો રહેલા. અને બાપજીએ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવા મામકા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મક્ષેત્ર ઉપર 1 મહિનો બોલેલા, ખાલી ધર્મ સપ્તાહ ઉપર 1 માસ સુધીનું પ્રવચન કર્યું. અને 1 માસ સુધીનું પ્રવચન કર્યું. એની અંદર એક અંશ એવો હતો કે બાપજી એમ કહ્યું કે પાણીનો ગ્લાસ હોય એ હવાથી ભરેલો હોય, પણ અંદર તમે જળ રેડો ને તો હવા જેમ બહાર નીકળી જાય અને પાણીથી જેમ જળ ગ્લાસ ભરાઈ જાય છે, તેમ આ દેહરૂપી એક ગ્લાસ છે. એની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય રૂપી કેટલી બધી હવા ભરેલી છે. પણ એમાં ભક્તિ રૂપી જો તમે જળ રેશો તો બાકીની પેલી બધી હવા બહાર નીકળી જશે અને આ પિંડ જે છે એકદમ શુદ્ધ થઈ જશે. બાપજી દિવેરમાં બોલ્યા છે. આ 2 દિવસ આપણે જે અહીંયા રહ્યા ને તો કેટલી બધી નાડીઓ શુદ્ધ થઈ હશે. આપણને ખ્યાલ નહીં આવે, પણ નાડીઓ શુદ્ધ. આપણા વિચારોમાં સહેજ પણ પરિવર્તન આવે, સહેજ પણ થાય તો સમજવાનું કે આપણે ત્યાં કંઈક પણ ઘટના ઘટી છે સાહેબ. માણસ કેવી પ્રથા બદલાવી જોઈએ, વ્યથા દૂર થવી જોઈએ. તમે જેમ ભગવાનનું ભજન બહુ કરો ને, બદલાવવું જોઈએ સાહેબ, બદલાવવું જોઈએ. જીવન જીવવાની પ્રથા બદલાવી જોઈએ, જીવન જીવવાનો નિયમ બદલાવો જોઈએ. જેના જીવનમાં નિયમ ના હોય ને એને જીવન કરવાનું શું કરવાનું? બાપજી આમલસરની બાજુ વિસ્તારમાં ગયેલા તો બાપજી સહજતાથી કોઈને પૂછે નહીં, પણ પૂછી નાખ્યા, તમારે વહેલું ઉઠવું પડ્યું હશે કમ? આટલું જ પૂછે અશ્વિનભાઈ, આટલું જ પૂછે, તમારે વહેલું ઉઠવું પડ્યું હશે કેમ? એટલે પછી ગામડાના માણસો હોય, ભોળા હોય બિચારા, આ બાપજી તમે આયા છો ને એટલે આ વહેલા ઉઠીએ છે, એટલે એનો મતલબ એક કહ્યો કે મારા ગયા પછી તમે મોડા ઉઠવાના વાત નક્કી થઈ ગઈ. પણ જેનું બ્રાહ્મ મુહૂર્ત બહુ દિવ્ય ને એની નાડીઓ બહુ જલ્દી શુદ્ધ થાય. જેનું સવારે બ્રાહ્મ મુહૂર્ત બહુ વહેલું એની નાડીઓ બહુ શુદ્ધ થાય છે. મારો એક ભાર છે તમને,
આ જ કિનારા ઉપર વિઠ્ઠલભાઈ પાઠક ને રાજુડાના એમના દીકરા દત્તુભાઈ છે, પૂછજો સાહેબ. બાપજી એવું કહ્યું કે આપણું બ્રહ્મ મુહૂર્ત તો વહેલું હોવું જોઈએ, કમસે કમ 5:30 સુધીનું તો હોવું જ જોઈએ સાહેબ. જેને ભગવાનનું ભજન કરવું છે, જેને સારું જીવન જીવવું જોઈએ, જેને સારી ભક્તિ કરવી છે, જેને જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું છે, જેને જીવનમાં કંઈ ઉપાસના લેવી છે, જેને જીવનમાં ગુરુ મહારાજનું સાહિત્યને વાગોળવું છે, બામજીએ બતાવેલા રાહ પ્રમાણે ચાલવું છે, બામજીએ કરેલી જે ભક્તિ છે એને નમન કરવું છે, બામજીએ બતાવેલો જે માર્ગ છે એ માર્ગ ઉપર દોડતા થવું છે, બામજીએ જે ચિત્તવિલાસ શક્તિને નાબૂદ કરવાની જે તાકાત બતાવી છે એના ઉપર જેને જીવન જીવવું છે, જેને યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિના અંગોને જેને પ્રણામ કરવા છે ને એને કમસે કમ સવારે 5:30 વાગે તો વહેલું ઉઠવું જ જોઈએ સાહેબ. મારી તમને આ કહેન છે અભિરંગ મંડળને કે જરા થોડુંક જરા પછી અભિરંગનો કાર્યક્રમ હોય ને આપણે 2 દિવસ જઈએ ને વહેલા ઉઠે નહીં ને એ નહીં ઘેર સાહેબ. અને પછી સવારે વહેલા ઉઠે તો જો મોજ આવે. હા એ શુદ્ધતા તમને દેખાશે સવારે, આમ દેખાય, આમ સાહેબ સરસ મજાની દેખાય. પ્રકૃતિને પૂછું છું આ પ્રીત વહાવી શા માટે? હા પ્રકૃતિને પૂછું છું આ પ્રીત વહાવી શા માટે? આ ઘટા બનાવી શા માટે? વન ઉપવનને વહેતા ઝરણા રંગાવતું બાપજી શાંતિની કુંજની અંદર ધીરુભાઈ જોશીને હું કહેલું કે ધીરુભાઈ ચાલો તમને પક્ષીની ભાષા હું શીખવાડું, એમ કે પક્ષીની ભાષા બતાવું. ના બાપજી અમારે કંઈ જાણવી નથી. તો કે ના તું હવારે વહેલો આવે છે ને અહીંયા બેસે છે ને એટલે તને કહું ચાલ. આ બાપજી તમારી આ ભાષાઓ પક્ષીઓનું જાણવું ને પછી એનું દુઃખ દૂર ના થાય એના કરતાં અમારે કંઈ જાણવી નથી. તમે જે જાણો છો તે બરાબર, પણ કમસે કમ આપણે કોયલનો અવાજ તો સારો સાંભળી શકીએ એટલે વહેલા ઉઠવાનું. સવારના પરમાં મોરલા નાચે ને તેને લીધે બાપજીએ જે આખું દત્ત પ્રણતિ લખ્યું ને એના દર્શન કરવા માટે વહેલા ઉઠવાનું. મજા આવે આ પ્રકૃતિને પૂછું છું. આ કેવું વાતાવરણ લાગે. 2 દિવસથી સાહેબ સરસ મજાનો ઠંડા તાપ પડતો હતો અને બાપજીએ વિચાર કર્યો કે અભિરંગે 2 દિવસ આટલું કામ કર્યું તો એના પરિપાક રૂપે વરસી જવું. વર્ષી તો સરસ મજાનું વાદળ ચડ્યું છે અને ભગવાનને પ્રાર્થના કે એવી જગ્યાએ વરસ કે બધાને ઠંડક થાય છે. અરે મોજ મજાની ઠંડક થાય છે વરસે. અને આ તમારો કરેલો પરિશ્રમ જે છે ને, હું પરિશ્રમ શબ્દ બહુ સાવચેતી વાપરું છું. કારણ એટલા માટે કે આ 45 ડિગ્રીની અંદર 42 ડિગ્રીના તાપમાનની અંદર આની નીચે સાહેબ કામ કરવું એ કઠિન છે. કઠિન છે સાહેબ, કઠિન છે. પ્રકૃતિને પૂછું છું આ પ્રીત વહાવી શા માટે? આ ઘટા બનાવી શે માટે? વન ઉપવનને વહેતા ઝરણા મંદ સમીરને માદક ફૂલડા પંખીના મીઠા કલરવયા વિશ્વતણી વાટે વાટે આ ઘટા બનાવી શા માટે? આજે તમે બાપજીના દર્શન કર્યા હોય ને સવારે 9 વાગે કે સવારે જે દર્શન કર્યા સરસ શણગાર હતો 9 વાગ્યાનો, બહુ પછી બાપજીના મસ્તક ઉપર એક પુષ્પની માળા ચડાવી દે, સરસ મજાની ગોળ અશ્વિનભાઈ, બહુ મજાની હતી. અને એ પુષ્પ હતા બોરસલીના પુષ્પની માળા ચડાવેલી હતી. મેં આજે ત્યાં બેઠો હતો તે એ પ્રસંગ કહ્યો મેં ત્યાં કે બાપજી બોરસલીના વૃક્ષ નીચે બેઠા હતા અને બાપજીની આમ નજર ગઈ, પછી તરત બાપજીએ લઈ લીધી, નજર ઉઠાવી લીધી.
બન્યું કઈ નહીં, પણ વિચક્ષણ પુરુષ મોદી કાકા એને બીજે દિવસે એ કામ કર્યું કે એ બોરસલીના જે પુષ્પો હતા ને એ પુષ્પો વીણી લીધા અને સરસ મજાની માળા બનાવી, અને માળા બનાવીને પ્રથમ વખત પહેલી વખત બામજીને માળા ચડાવી. બામજી એટલું જ બોલ્યા, મોદી ભગવાન તારું કલ્યાણ કરે. પ્રથમ વખત ચડાવી. હા સાહેબ, પુષ્પની બોરસલીના પુષ્પ મળે ને અને બામજીને તમે આમ ચડાવો તો બામજી રાજી થઈ જાય. બામજીને ગમતું બકુલ પુષ્પ બહુ ગમે. આજે ચડાવેલી છે બાપજીને પુષ્પની, બકુલ પુષ્પની માળા. બહુ દિવ્ય લાગે બાપજી. આ શુદ્ધતા છે. આપણા ઘરના રહેલા દેવને તમે જેટલા શણગારો બહુ ભવ્યતાથી વહેલા ઉઠીને, તો તમારી નાડીઓ ચોખ્ખી થતી જશે, ઘરનું વાતાવરણ બદલાતું જશે, વાતાવરણમાં પલટો આવશે સાહેબ, પલટો આવે. ઉપાસનાનું આ બીજું પગથિયું શુદ્ધતા. ઘરમાં બેસીને અકારણ ખાલી ખાલી સ્વભાવો વિજયી ભવે, સ્વભાવો બદલાઈ જાય સાહેબ, સ્વભાવો બદલાઈ જાય. કાયા વાચા મનથી તુજની સેવા નિસદીને કરું ભલાઈ જાય છે. ઘણા જે દેવ છે, દેવને તમે એમ શણગારી લો, વાત બદલાઈ જશે સાહેબ. ત્રીજું પગથિયું સ્નાન. આપણા શાસ્ત્રમાં તો 60 પ્રકારના સ્નાન બતાવ્યા છે, પણ મુખ્ય 7 પ્રકારના સ્નાન. અને તેમાં એ સ્નાનમાં પાછા 2 પ્રકાર બતાવ્યા, એક આંતરિક સ્નાન ને એક બાહ્ય સ્નાન. આંતરિક સ્નાન અને બાહ્ય સ્નાન બહુ સરસ. બાહ્ય સ્નાન કેવું? સહસ્ર શૈરેખા પરુગાહ સહસ્રાક્ષા સહસ્રવાદો સભૂમિગો સર્વતસ્પ્રેતવા તતિષ્ઠદશાંગુલમ પરોઘ હે વેદગો સર્વંજત બોધ. આખું જે સ્તોત્રવાદ છે, પુરુષ સૂક્ત છે, એનું જે વાતાવરણ જે છે ને ગાવ તમે, એનાથી ભગવાન પરમાત્માના આખા સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. કે ભગવાનના શરીરની રૂંવાટી આ વૃક્ષો છે, ભગવાનની જે નાડીઓ છે એ બધી નદીઓ છે, ભગવાનના જે આંખ છે સૂર્ય અને ચંદ્રમા છે, ભગવાનની અંદર રહેલા જે હાડકા છે, આ જે પર્વતો છે તે છે. આખું સરસ મજાનું વર્ણન કર્યું છે. અને એ જે તમે દર્શન કરો ને, અને દર્શન કરતા 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 ભગવાનને જે તમે નિહાળો, એને જગતે ઉપનિષદે બાહ્ય સ્નાન કહ્યું. બહુ સરસ. અને પછી આંતરિક સ્નાન એ કહ્યું, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, ઈર્ષા સહજ ભાવથી જવો જોઈએ છે. સહજ. આપણે આપણા પરિવારની એક પ્રવૃત્તિ બહુ સરસ છે અભિરંગની. બીજી જગ્યાએ કેવું છે કે જેમ ગરડા થાય ને તેમ આગળ આવે, અને આપણી પ્રવૃત્તિમાં કેવું છે, જેમ ગરડા થાય ને તેમ પાછળ જાય, અને યુવાન હોય તે આગળ આવે. સમજાય તેને ઠીક ને તો હરિહરી. આ એક ઉપાસના, એક સ્નાનની એક પદ્ધતિ. આ બહુ મોટું સ્નાન છે. પોતાની લીટી ભૂસી નાખીને બીજાની લીટી મોટી નહીં કરવાની, આ પણ એક મોટું સ્નાન છે શાસ્ત્ર. બહુ મોટું. આપણી પ્રવૃત્તિ એટલે આટલા વર્ષો સુધી એક ધારી ચાલે છે. એનું કારણ એ છે, મુખ્ય પાયામાં આ છે સાહેબ, કે નવો આવ્યો તેને આગળ. આ પેલો અમારા આ મન આ થોડા દિવસ ઉપર હું સાંભળતો હતો, થોડા દિવસથી આજે એક પ્રવૃત્તિ ચાલે છે સોલા ભાગવત વિદ્યાપીઠમાં, કે નવી દીકરીઓ, નવા ચહેરાઓ, નાના ભૂલકીઓ આવીને ઉદુતી આનંદના ભજનોની જે લીટી સંભળાવે છે, હું સાંભળ્યા કરું છું. મને બહુ ગમે છે. હું બેઠો સાંભળું, આવે એટલે હું જોઉં કે વાહ, ચાલુ કરું, શું સરસ સમજાવે છે. આ જે બતાવે છે ને એ મોટું આંતરિક સ્નાન છે, આપણું બાહ્ય આંતરિક સ્નાન કે બીજાને આગળ લઈ જવું. આગળ બહુ સરસ. પછી એક પગથિયું આવ્યું સદાચાર. બાપજી બહુ ભાર મૂક્યો છે સદાચાર. આ સદાચારનો એક સીધો અર્થ કહી દઉં, સ્થિત પ્રજ્ઞ કા ભાષા
ગીતાજીનો બીજો અધ્યાય, હું બહુ લાંબામાં જતો નથી, હા, બહુ અંદર પ્રવેશ કરતો નથી. સ્થિત પ્રજ્ઞ કા ભાષા, ગીતાજીનો બીજો અધ્યાય, એમાં સ્થિત પ્રજ્ઞના બધા લક્ષણો આપ્યા છે. એક ગીતાજીનો 12મો અધ્યાય, એમાં ભક્તના લક્ષણો આપ્યા છે. અને ગીતાજીનો 14મો અધ્યાય, એમાં ગુણાતીતનું સ્વરૂપ આપ્યું છે. આ ત્રણના સમયને તમે સાધી લો ને તો તમને સદાચાર હું એટલે ખ્યાલ આવી જાય. અને આનો બધાનો મૂળ અર્થ બાપજીએ એક અવધૂતી આનંદમાં આપી દો. બહુ સરસ છે કે અવધૂતી આનંદ તમે ખોલો અને તમે ભગવાન પાસે, મેં તો બેઠા ગુરુ પદ પાસ, એ જે પદ તમે ગાઓ એ સદાચારનો આખો ભાવ પ્રગટ થાય છે. મેં તો બેઠા ગુરુ પદ પાસ, ચિંતાય બકાય. મેં તો બેઠા ગુરુ પદ પાસ, ચિંતાય બકાય. દત્ત દિગંબર તારકયે, પતિતો તારક જોગી ભેટ. 14 લોક જગાવત લે, મોહે મન ભાયો, મોહે મન ભાયો. ચિંતાય બકાય. ભગવાન પાસે બેઠો ને સદાચારની પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે. આમ સ્થિત પ્રજ્ઞતા, સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત થવી જોઈએ. સ્થિત પ્રજ્ઞતા કા સ્વામી રામ સુખદાસ થઈ ગયા તે એવું કહેતા હતા, ગધેડું પણ છે ને એક જગ્યાએ ઊભું રહે છે સ્થિર. એનો મતલબ એવો નથી કે સ્થિત પ્રજ્ઞ છે. સ્થિત પ્રજ્ઞ કા ભાષાનો અર્થ એ કે ભગવાન પરમાત્માની પાસે આપણી બધી જ પ્રવૃત્તિઓ છે એ સરસ વૃત્તિમય બની જાય. સરસ મજાની વૃત્તિ બનાવી દે સાહેબ, વિરાટ બનાવી દે, દાર બનાવી દે. પરમાત્માની વૃત્તિ કઈ એ જાણી લેવાની જે પ્રક્રિયા ને એ સ્થિત પ્રજ્ઞ ભાષા. પરમાત્માની કઈ વૃત્તિ, બાપજીની કઈ વૃત્તિ. ગીતાજીનો 12મો અધ્યાય ભક્તિ. ગીતાજીમાં લખ્યું છે તુલ્ય નિંદા મૌને સંતુષ્ટ. બહુ સરસ. નિંદાની બહારનું જીવન જીવવાનું એ સદાચાર વૃત્તિ. નિંદાની બહારનું જીવન, નિંદાની અંદર નહીં, નિંદાની બહારનું જીવન. તમે જુઓ બાપજીના ચરિત્રને તમે વિચારો, ગાન કરો તો સાહેબ જોડો મજા આવે છે. મજા. માણસે સુખી થવું ને તો એક રસ્તો છે, બધું જ જોઈતું હોય તો એક રસ્તો છે. જીવનને મહેકતું બનાવવું હોય તો સરસ એક રસ્તો બતાવ્યો છે. આજથી શરૂ કરજો, ઘેર જઈને ગમે તેટલા વાગે તો આવી. સ્નાન ના કરશો તો ચાલશે, સ્નાન કરવાની જરૂર નથી સાહેબ. એક ઉપાસના લઈને જજો અહીંથી સરસ. આજે એક સરસ મજાની ઉપાસના લઈને જજો. બાપજી ગમશે, બાપજીને બહુ રાજી થશે. આજે કરજો. રાત્રિના અહીંથી જઈ પથારીમાં પત્ર મંજુષાનો એક પત્ર વાંચીને પછી રોજ સૂઈ જજો. અને 254 પત્રો છે એટલા કંઈક છે. એ પૂરા થાય પછી તમારા જીવનને તપાસજો સાહેબ. જોજો સદાચાર એટલે શું? સ્થિત પ્રજ્ઞ પણ આવી જશે, ભક્તિના લક્ષણ પણ આવી જશે અને ગુણાતીત સ્વરૂપનું ભાષણ પણ આવી જશે. જીવનમાં કંઈ કમી નહીં રહેશે. પત્ર મંજુષા બાપજીનું સ્વરૂપ એટલે શું તે ખ્યાલ આવી જશે. બાપજી એટલે કોણ એટલે તે ખ્યાલ આવી જશે.
બાપજી કરેલી તમામ પ્રકારની જે અનુભવોની વાતો છે તે બધી જ અંદર આવી જશે. બાપજીનું સાહિત્ય કયા સમયે કેવી રીતે રચ્યું તે આવી જશે. બાપજીએ જીવનમાં કેટલા કેટલા કષ્ટો પાડ્યા તે પણ આવી જશે. કઈ જ બાકી નહીં રહે સાહેબ, બરાટ નહીં. ટૂંકમાં મારો કહેવાનો ભાવ એ છે કે બાપજીનું કોઈ પણ સાહિત્ય ઉઠાવી લીધું સાહેબ. સદાચારનો એક ભાગ એ છે કે સાહિત્ય ઉઠાવી લેવું, જો પછી કેવું થાય. પછી ધારણા. આમ તો મારો સમય થઈ ગયો છે, સમય પૂરો થઈ ગયો છે મારે જે હતો એટલો. થોડુંક અશ્વિનભાઈ કહ્યું કે થોડીક જરા લેજો. છેલ્લે એક નાનો એક પ્રસંગ કહીને મારી વાણીનું વિરામ આપીશ. મને ધારણા. પરમાત્માના સ્વરૂપને તમે જે દેવને માનતા હોય એ સ્વરૂપમાંથી મન હટાવ્યા વગર એનામાં પરોવ્યા કરવું એનું નામ ધારણા. ટૂંકો પરમાત્માની પાસે મન નહીં ઉઠાવવાનું, રાટ લગાવી રાખવાનું. સર્વ સૌખ્યકર સ્તોત્રના ચોથા ચરણની અંદર લખે છે, ચોથા શ્લોકમાં બહુ સરસ નિવેદન કર્યું છે. કાયિકમ વાચિકમ વાપી માનસં વા તથૈવ ચ પાપમં તાપસ્ય દય્યેત કાલ કાલ નમોસ્તુતે. કાયા વાચા અને મનથી ભગવાન પરમાત્માના તરફ દ્રષ્ટિના પરોવી દેવી. જેની જરૂર હતી તે અત્યારે આવે. અમે પહેલે એવું તો જોઈએ ને કે જેની જરૂર હોય છેલ્લે જ આવે. નવી પેઢીને જોઈએ, નવા બાળકોને જોઈએ, અને આપણા બાળકોને જોઈએ તો આનંદ થાય કે બે શબ્દો કાને પડશે તો આજે નહીં તો કાલે. ધીરુભાઈ જોશીને એવું કહેલું, એક જણાએ ઓફિસમાંથી બહાર નીકળીને અમે જતા હતા તો આવું કહેલું કે આ બીજા બધા પરિવાર સિવાયના લોકો બહુ જમી જાય છે, આ રોડ બંધ કરી દેવું જોઈએ. ધીરુભાઈ જોશીએ બહુ સરસ જવાબ આપ્યો. એ બહારના જમી જાય છે ને એટલા માટે જ ખોલ્યું છે. પરિવારના તો જમે જ, પણ બહારના જમી જાય ને એટલા માટે ખોલ્યું છે. આજે નહીં તો કાલે અવધૂતનું પડેલું અન્ન આજે નહીં તો બીજી ત્રીજી પેઢીએ બોલશે સાહેબ. આજે નહીં તો કાલે બોલશે. આ બે શબ્દો સુતમ હરદી પાપાની ચંડીપાઠમાં કહ્યું. સુતમ હરદી પાપાની શબ્દ સમજ પડે કે ના પડે, પણ કાને અથડાય ને તો આજે નહીં તો કાલે બહાર ઉદ્ભવ સ્થાનમાંથી બહાર નીકળશે અને સરસ વાતાવરણ બનાવશે. આ નવી પેઢીના કાને શબ્દો પડશે ને સાહેબ આજે નહીં તો કાલે નીકળશે. ધારણા. પરમાત્માના સ્વરૂપને એક એમ ધાર્યું તમે નિહાળ્યા કરો અને એના અંદર મનનું તમે પરોવી રાખો તો માણસનું જીવન છે ને બહુ સરસ બને. ધારણામાં નિહાળ્યા કરો સ્વરૂપને, જોવાનું છે. બાપજી આફ્રિકા ગયા તો એક ચટ્ટાન ઉપર પાટ ઉપર બેઠા હતા. પછી એક કાળિયો આવ્યો હતો હબસી, તે બાપજીને નિહાળ્યા કરતો હતો, જોયા કરતો હતો. બાપજીનું સરસ મોટું પેટ, ચાદરી, છૂટા કેસ, હાથમાં ધન, બાજુમાં પાવડી આમ પડેલી, અને બાપજી બેઠેલા મળકાયા. એ જે આવેલો ને તેને એક દ્રશ્ય જોયેલું કે જે કોઈક આવે તે બાપજી પાસે કંઈક વસ્તુ લઈ આવે ને બાપજીને પહેરાવે ને આ બધું કરે. આ પેલાને થયું કે આ બધા પહેરાવે છે ને તે આ હબસી ગયો, બાપજીને પ્રણામ કરે, બેઠો જે રીતે કર્યા છે તે બાપજી પાસે જઈને એને ઇંગ્લિશમાં એમ કહ્યું કે મારે તમને કંઈક પહેરાવવું છે, મારે તમને કંઈક પહેરાવવું છે. બાપજી કેમ પહેરાવવું છે? બાપજી ઇંગ્લિશ બહુ સરસ બોલતા, બાપજી આટલી ભાષાઓ જાણતા હતા. ઇંગ્લિશ બહુ સરસ બાપજીનું થ્રુ આઉટ ઇંગ્લિશ બોલે.
ફક્કડી ગયું છે બાપજી. બાપજી મરાઠી બહુ સરસ બોલે, ગુજરાતી સરસ બાપજીનું, સંસ્કૃત ફક્કડ એકદમ. બાપજી આફ્રિકા ગયા તો આફ્રિકન ભાષા એની અંદર પણ બાપજી બહુ સરસ વાતો કરી, બોલ્યા છે બાપજી. બાપજી નોતીનો અવાજ અને બહુ સરસ અહીંયા વાર્તાલાપ કર્યો છે. બાપજી પેલા આફ્રિકન વાળા ભાઈને કહ્યું કે એમ શું લાવ્યા છે? બાપજી માટે માપ વગરનું બાપજીનું પહેરવેશ લઈ આવેલો, બનાવડાવી, જે આપણે દ્રશ્યમાં નિહાળીએ છીએ કે જુદા 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 કાપડોના ઠીંગડા વાળું સરસ મજાનું એક વસ્તુ છે. એક અલ્ફી એ કાળિયાએ પહેરાવેલી માપ વગરની. હવે મારે વાત કેવી છે એ તારું કઈ કેવું શું કહે? હા 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 તો મારે મૂળ વાત કેવી હતી કે એ હફસી જે હતો ને, બાપજી કે છે એમ તારે મને પહેરાવી છે? તો કે હા. બાપજી ઊભા થઈ ગયા. હવે બાપજીએ પાટની નીચે ઊભા રહી અને પછી પેલાને કહેવાનું હતું કે હવે તું મને પહેરાય. ત્યારે બાપજી પાટ ઉપર જ ઊભા થઈ ગયા અને પેલાને કહે છે કે પહેરાય. હવે કઈ રીતે પહેરાવે? કેવું ભાગ્ય, કેવું પહેરાનું. બાપજીએ હાથ લાંબો કર્યો પાટ ઉપર અને પેલા કાળિયાને છે ને તે આમ કરીને એમ ખેંચ્યો, અને જે ખેંચ્યો ને અને તેની અંદર શક્તિ જેની અંદર પ્રદાન થઈ, જેને લાગી આવ્યું છે એ રડી પડ્યો. બાપજીને આમ ચરણ પકડી લીધા અને જે થયું હશે તે. અને પછી તે બાપજી નીચે ઉતરી પેલા અપસીને કહું કે ચાલ. તે નીચે ઊભા રહીને પછી બે હાથ ઊંચા કરાવડાયા. બાપજી અંદર બે હાથ નાખ્યા. હતું તે જરા જાય એવું નહોતું, તે બે દોડા તોડીને ખેંચીને પણ પહેરાવ્યું. મસ્ત બાપજી લાગે છે, સરસ પહેરાવ્યું. ઉપાસના ત્યાં છે, કોઈ ભક્તિ નહોતી, કાંઈ હતું નહીં. અને કોઈ બાપજી એટલે કોણ તે ખબર નથી, પણ એની પૂર્વજોની કોઈ કેવી કોઈ લાગેલી હશે કે એનામાં કોઈ અન્ન એવું પડેલું હશે કે જેને લીધે ગુરુ મહારાજની ભક્તિ એનામાં પ્રવેશી, એનામાં આવી, પ્રાટ થયું અને એનું મન તેની અંદર લાગેલું. ધારણા આપણે અહીંયા આવ્યા અને ભગવાનના જે દર્શન કર્યા, અને ભગવાનના દર્શન કર્યા પછી 2-3 દિવસ સુધીને, અઠવાડિયા સુધીને કે બીજી વખત પાછા નારેશ્વર આવીએ ત્યાં સુધીને આ જે ચરિત્ર છે કે આ જે બાપજીનું મુખારબિંદ છે આપણા ચિત્તની અંદર વહ્યા કરે તો સમજવાનું કે આપણી ધારણા બહુ સત્ય છે કે બાપજી આવા લાગતા હતા, બાપજી આ હતા. બાકી બાપજીના દર્શન કરીએ ને પછી આપણે પૂછીએ કે બાપજી કયા વાઘા પહેરતા, કે એ તો ભૂલી ગયો, જોવા જવું પડે એમ. તો કે દર્શન હા કર્યા, હું દર્શન શું કર્યા? આ તે બતાવ્યા. પછી છેલ્લે ધ્યાન, 7મું પગથિયું મારે કેવું છે તમને ધ્યાન. બાપજી એ ધ્યાનમાં એક જ છેલ્લે એક જ એવું કહ્યું, 2 ધ્યાન નહીં બનવું એનું નામ ધ્યાન. આ બાપજીનું વાક્ય છે, 2 ધ્યાન નહીં બનવું આનું નામ ધ્યાન. આ બહુ સરસ છે. 2 ધ્યાન નહીં બનવું, 2 ધ્યાન. ભગવાન પરમાત્માના ની અંદર આપણું ધ્યાન લાગેલું રહે. આ ઉપાસનાના અંગો છે. આની અંદર આપણે કઈ જગ્યાએ ફિટ થઈએ છે એક જોવાની જરૂર છે. અને ઉપાસનાના અંગોની અંદર પહેલા જ મેં કહ્યું કે 7 પગથિયા કે તે આ કે જે સેવા, સમર્પણ, સહજતા, સરળતા, સત્કર્મ, સમર્પણ જેને કહીએ તે, અને છેલ્લે આત્મનિવેદનની જે ભક્તિ છે તે, અને છેલ્લે આવે સત્સંગ. આ પગથિયાઓને, ઉપાસનાના પગથિયાઓને તમે આમ ચોખ્ખા કરતા 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 છેલ્લે આવો ને તારે સત્સંગ પ્રાપ્ત થાય. એમ સત્સંગ પ્રાપ્ત ન થાય. એટલે રામાયણમાં પણ કહ્યું બેનું
बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग विवेक न होई। बिनु सत्संग विवेक न होई। राम कृपा बिनु सुलभ न सोई। राम कृपा बिनु सुलभ न सोई। સ્વામી મહારાજ અમારા તિલકવાડામાં પધાર્યા ત્યારે તિલકવાડામાં પધારેલા અને તે વખતે અમારા દાદાને એમ કહેલું કે દામોદર, આ નર્મદા નદીની પૂજા કરવા તમે જતા નથી તો કે આ ગંગા થોડી છે તેની પૂજા કરીએ. એટલે સ્વામી મહારાજે તરત એક શ્લોકની રચના કરી. ભાગીરથી નવી ગંગા બ્રાહ્મી ગંગા સરસ્વતી ઇયમ માહેશ્વરી ગંગા રેવાદ દક્ષિણ ભારતે. જે ઉત્તરમાં વહે છે ભાગીરથી ગંગા, ભગીરથ રાજાના લીધે પ્રાપ્ત થયેલી તે ભગવાન કરદમ ઋષિને દેવહૂતિને લીધે ભગવાન જે પ્રગટ થયા એ બ્રાહ્મી ગંગા જે સરસ્વતી તે સિદ્ધપુરમાં. અને ત્રીજી ભગવાન શિવજીના પસવેદમાંથી જે ઉત્પન્ન થયા તે આ નર્મદા માહેશ્વરી ગંગા. અને માહેશ્વરી ગંગા કહેવાય. અને નામ કેવું છે? ગંગા દશહરા. આ ગંગા દશહરાનો પર્વ છે. આ પર્વ ચાલે છે. આ દશહરા એટલે શું? જે જગ્યાએ 10 વસ્તુ સદા અનાયાસે ભેગી થઈ જાય એને ગંગા દશહરા કરાય. જ્યેષ્ઠ માસ હોય, શુક્લ પક્ષ આવતો હોય, ત્રીજું બુધવાર આવતો હોય, ચોથું એમ કહ્યું કે ગરણ નામનું કરણ આવતું હોય, વ્યતિપાત યોગ થતો હોય, હસ્ત નક્ષત્ર આવતું હોય, શુક્લ પક્ષ થતો હોય, જ્યેષ્ઠ માસ આવતો હોય. આવી 10 વસ્તુ ભેગી થાય અને તેમાંય પાછું જ્યેષ્ઠ માસ અને બુધવાર બે ભેગા થાય એ શુક્લ પક્ષની અંદર તેને આનંદ યોગ કહ્યો. એવો આનંદ યોગ આવતો હોય, આનંદ યોગ થતો હોય, હસ્ત નક્ષત્ર થતું હોય અને તેમાં પાછું વ્યતિપાત પાછો ભેગો થતો હોય તો એને પણ આનંદમય યોગ કયો. આ જે આવી 10 વસ્તુ ભેગી થાય અને એ 10 વસ્તુને ત્યાં સાયંકાળ વખતે તમે જ્યારે માતાજીની પૂજા કરો ત્યારે તમારા મનના તમામ સંકલ્પો, કેટલાય કરેલા પાપો ભગવાન પરમાત્મા એ નષ્ટ કરે છે. વધુ ન કહેતા હું ભગવાનને પ્રાર્થના કરું કે હે સદગુરુ મહારાજ, આ ગંગા દશહરાના પર્વ ઉપર આ કરેલું 2 દિવસનું સત્કર્મ તને જે ઠેકાને જે જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરવાનું મન થાય એ તું વાપરજો. જેમ તમે અહીંયાથી હરિદ્વાર ગયા અને તમારી ઝોલી તમે એમ ઠાલવીને એમ કહ્યું કે હું અહીંયાથી કાંઈ નથી લઈ જતો, મોદી કાકાને કહું કે જો મોદી આ મારી ઝોલીમાં કાંઈ નથી. તમે જેમ 40 વર્ષનું તમારું સાધનાનું તપ અહીંયા ઠાલવીને કેમ કર્યા તેમ અમે આ 2 દિવસની ઉપાસના છે બામજી તારા ચરણમાં ખોળામાં મૂકીને જઈએ છીએ કે અવધૂત પરિવારના યા અન્ય કોઈ ઠેકાને તને જે જગ્યાએ અમારી આ ભક્તિ વાપરવાનું મન થાય તે જગ્યાએ તું વાપરજે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આવતા 25મા વર્ષની અંદર પણ ભગવાન તું અમારી પાસે એવો ઉત્સવ ઉજવાવજે, એવો ઉત્સવ ઉજવાવજે કે જોત હશે જોત મિલા ચલે. આ હૃદયરૂપી એક જોત બીજા જોતને સરસ રીતે મળી જાય અને બહુ સરસ આનાથી ફૂલ્યું ફાલ્યું રહે અને નવી પેઢી બહુ સરસ અભિરંગની અંદર કાર્યરત બને. ભગવાનને પ્રાર્થના કે ભગવાન તો અમારી પાસે એવા કરકમળો દ્વારા એવા સરસ કામો કરાવજે, એવા દિવ્ય કામો કરાવજે કે ભગવાન તારું મુખ સદાને માટે અમારા માટે મલકઈલું રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. પ્રણામ. ગુરુદેવ દત્ત.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મૌને વિરામી વૈખરી જોઈ તને સગડે ભમું. પરાવાણી જ્યારે વરસતી હોય ત્યારે મારી વૈખરી વાણી નોટમાં લખેલી હોય કે નોટ લીધા વગર આવ્યો હોય એ વિરામ જ થઈ જાય. એવી વાણી આપણે સાંભળી અને એને હાલ અનુભવી રહ્યા છીએ, જેની આપણે રાહ જોઈને બેઠા હતા. રંગસૂત્ર એની વાત કહું એ પહેલાં આપણે આજે જે જાણ્યું અને જે સમજ્યા, જે અધૂરું હતું એ પણ હજી કદાચ સમજીશું. જે ગૂગલમાંથી ના મળે એ ગુરુ લીલામૃત ગ્રંથમાંથી મળે, જે ગૂગલમાંથી ના મળે એ અવધૂતિ સાહિત્યમાંથી મળે. એ આપણે આજે નક્કી કરીને જવાનું, કારણ કે આપણે નવી પેઢીના છીએ એટલે વારે ઘડીએ જરૂર પડે ત્યાં ગૂગલ કરી લઈએ છીએ. એટલે એ ગૂગલની આદત આપણા બાપજીના સાહિત્ય માટે નથી પૂરતી એવું આપણે માની નક્કી કરીને જવાનું છે આજે.